મારા દાદાના રસ્તે ચાલવું મારા માટે ખૂબ કઠિન છે, કેમ કે તે માત્ર રાજનેતા નહીં પણ એક જનનેતા હતા. એમણે હસતા હસતા તરત જ જવાબ આપ્યો કે વાત સાચી છે, આ શરમાવા જેવું જ છે, પણ આપણા અધ્યક્ષ છે ને તો કોઈ દિવસ કહ્યું નથી. મિનિસ્ટર હોવાના નાતે કામનો બોજ હોય, સ્વાભાવિક હોય, પરંતુ આમ કોઈ પણ નાગરિક એમને આસાનીથી મળી શકે એની હંમેશા એ ચિંતા રાખતા હતા. કે ભેંસ ગાભણી છે કે પાખડી એ હોંગો નક્કી કરે એ થાય, એટલે એટલું રિસ્પેક્ટ આપતા હતા કે ગઢવી કે એ થાય. એ ગઢવી તરીકે જે ચારણ જાત કહેવાય કે જે બધાને યાદ રાખવાના, ટ્રકમાં બેસીને ક્યારેક આવે કે કોઈ જાતની નાનમ નહીં. એમની જીત વિશે સહેજ પણ શંકાનું કારણ ન હતું. 1975ની ચૂંટણીમાં પહેલી વખત ભલે ધારાસભા લડ્યા જી, ઝુલા સાહેબ એમની પહેલી જ ટેન્યુઅરમાં નાયબ મંત્રી થયા. વાહ. પણ એમનું જોડાણ મજબૂત એ મને એવું લાગે છે કે માધવસિંહભાઈ સાથે હતું. ઝુલા સાહેબ પીડબ્લ્યુડી મતલબ મિનિસ્ટર રહ્યા, પીડબ્લ્યુડી મિનિસ્ટર રહ્યા. આ પછી ઝુલા સાહેબ જીવ્યા ત્યાં સુધી એમની પાસે કાર નથી. ઓહો. ન તો ઝુલા સાહેબે રાજુભાઈ માટે ક્યારે કોઈ દિવસ વાત કરી, ન તો ઝુલા સાહેબે મારા માટે કોઈ દિવસ વાત કરી, ન અમારા કુટુંબમાંથી. ધારાસભ્ય પટી ગયા પછી પણ દરરોજ રેગ્યુલર વારાહી આવે અથવા તો રાધનપુર આવે, રેગ્યુલર ત્યાં રેસ્ટ હાઉસમાં બેસે, ત્યાં લોકો એમની પાસે કામગીરી કરવા માટે આવે. રાજકારણીના સંબંધીને મેં આવી રીતે કહેલું ભાઈ પૈસા, એટલે એણે સાહેબ આગળ રજૂઆત કરી. અચ્છા. કે મામલતદાર બળજબરીથી એમ કે બચતમાં પૈસા રોકાવે. સાહેબ 12 માસ રસોડું ચાલતું હોય જેના બંગલામાં, અને જે આવી રીતે લોકોને ત્યાં કેબિનેટ કક્ષાના મિનિસ્ટર પોતાના બંગલામાં જેમને પ્રવેશ આપી અને રાત પાસો કરાવતા હોય. નમસ્કાર મિત્રો, હું છું પ્રમોદ ગઢવી અને આપ સૌનું સ્વાગત કરું છું ધ ગ્રેટ ગઢવીઝ ગૌરવવંતા ચારણ ગઢવીની ગૌરવગાથા દર્શાવતી વિશેષ સિરીઝમાં. મિત્રો, આ સિરીઝના દરેક એપિસોડમાં આપણે એવા ચારણ ગઢવી સમાજના મહાનુભાવોને યાદ કરીશું જેઓએ સામાજિક, કલા, સાહિત્ય, રાજકારણ, શિક્ષણ કે સેવા ક્ષેત્રમાં પોતાનું વિશેષ યોગદાન આપ્યું છે. આવા વિશેષ ચારણ રત્નોની જર્નીને જાણીશું, તેમને જેણે નજીકથી જોયા છે કે સાથે કામ કર્યું છે તેવા મહાનુભાવો પાસેથી. તેમના સંસ્મરણો દ્વારા આપણે જાણવાનો પ્રયાસ કરીશું આવા ગ્રેટ ગઢવીઝને અને તેમની સાચી ઓળખને. મિત્રો, કેટલાક લોકો માત્ર જીવન જીવે છે, પણ કેટલાક લોકો પોતાની કામગીરીથી એક યુગ બનાવી જાય છે. આવું જ એક ગૌરવશાળી નામ, ગઢવી સમાજનું ગૌરવ, એક દ્રષ્ટા, એક પ્રભાવશાળી નેતા એટલે શ્રી ખોડીદાન ઝુલા. શ્રી ખોડીદાન ભીમજી ઝુલા વર્ષ 1929માં હાલના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રોજુ ગામમાં એક ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયો. પ્રારંભિક શિક્ષણ પોતાના ગામમાં જ મેળવી ભાવનગરમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કરી કસ્ટમ ઇન્સ્પેક્ટરની નોકરીમાં જોડાયા. ત્યારબાદ પરિવારને ખેતીવાડીમાં મદદરૂપ થવા માટે નોકરી છોડી વતન રોજુ પરત આવ્યા. પછી શરૂ થઈ તેમની રાજકીય સફર. ગામના સરપંચ તરીકે તેમની બિનહરીફ વરણી થાય છે. બસ પછી તો તાલુકા સભ્ય, સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને 1975માં રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી રાધનપુરના ધારાસભ્ય તરીકે જંગી મતોથી ચૂંટાઈને ચારણ ગઢવી સમાજના પ્રથમ ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં પહોંચે છે. તેમની ઉત્તમ કામગીરીને લીધે વર્ષ 1980 અને 1985માં પણ તેઓ ધારાસભ્ય બન્યા. એમ કુલ 3 ટર્મ ધારાસભ્ય અને 2 ટર્મમાં કેબિનેટ મંત્રી તરીકે તેમણે ઉત્તમ કામગીરી કરી. વર્ષ 2003માં તેમનો સ્વર્ગવાસ થયો. ખોડીદાન ઝુલાએ તેમની રાજકીય કારકિર્દી દરમિયાન સામાન્ય માણસના પ્રશ્નોને પોતાની પ્રાથમિકતા બનાવી. તેમણે પોતાના રાજકીય જીવનમાં લોકહિતને સર્વોપરી રાખ્યું. તેમની સાદગી, નિર્ણાયક શક્તિ અને લોકો સાથેનો નજીકનો સંબંધ તેમને ધ ગ્રેટ ગઢવી બનાવે છે. શ્રી ખોડીદાન ઝુલા સાહેબની જર્ની વિશે જાણવા આવો મળીએ નિવૃત્ત IAS અધિકારી અને હાલ અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી વસંતભાઈ ગઢવી સાહેબને. તેમણે ઝુલા સાહેબ સાથે ઘણું કામ કર્યું છે. નમસ્કાર સાહેબ, સ્વાગત છે આપનું. નમસ્તે અને જય માતાજી. જય માતાજી સાહેબ. આપની સાથેનો વાર્તાલાપ શરૂ કરીએ. સાહેબ, આપે ઝુલા સાહેબ સાથે કેટલા સમય સુધી અને કઈ પોઝિશનમાં કામ કર્યું? આમ તો ઝુલા સાહેબ સાથેનો પરિચય થયો એ ભાવનગર બોર્ડિંગમાં.
અચ્છા. ભાવનગર બોર્ડિંગમાં જ્યારે હું અભ્યાસ કરતો હતો ત્યારે એક સંમેલન થયું હતું. એમાં ઘણા જૂના વિદ્યાર્થીઓ પણ આવેલા. મોટા પાયે જે સંમેલનો થાય છે એવું નહીં, પણ જૂના વિદ્યાર્થીઓનું અને કેટલાક જ્ઞાતિના આગેવાનો. તે વખતે પહેલી વખત એમને મળવાનું થયું, જી. એમની ઓળખ થઈ, એમના સ્વભાવ વિશે પણ થોડો અણસાર તે વખતે આવ્યો. આ બધા કાર્યક્રમનું સંચાલન જેને અમને બોર્ડિંગમાં ભાઈ તરીકે ઓળખતા હતા એવા પૂજ્ય પિંગળસિંહભાઈ પાયક કરતા હતા. અને કેટલાક જ્ઞાતિના આગેવાનો હતા, જેમાં કેટલાક વડીલો પણ હતા, કેટલાક યુવાનો પણ હતા. તો યુવાનોમાંથી આજે યાદ આવે છે એમાંના એક ઝુલા સાહેબ હતા, એટલે પહેલો પરિચય ત્યાં થયો. એટલે આપ પણ ત્યારે હોસ્ટેલમાં? ત્યારે હું બોર્ડિંગમાં ભણતો હતો, કોલેજના પહેલા કે બીજા વર્ષમાં. ઓકે ઓકે. પહેલી વખત પરિચય ત્યારે થયેલો? રાઈટ. ત્યાર પછીની જે ક્રમ છે એ ગાંધીનગરનો છે. જી. કારણ કે 1975ની જે ચૂંટણી છે એ ઘણી યાદગાર ચૂંટણી હતી. યાદગાર એ રીતે કે કેટલાક બહુ જ મોટા નામ જે તે સમયમાં ગણાતા હતા, જી, એ લોકોને આશ્ચર્ય થાય એ રીતે એ લોકોએ ચૂંટણીમાં સફળતા ન મેળવી, ને કેટલાક લોકો પ્રમાણમાં નવા કહેવાય એવા લોકોને પણ સફળતા મળી. એટલે એ રીતે એક એવી ચૂંટણી હતી કે જેમાં રસાકસી ખૂબ હતી. ઓકે. માત્ર ઝુલા સાહેબ માટે એવું ચોક્કસ કહેવાય કે જે સ્થિતિ હતી એમની જીત વિશે સહેજ પણ શંકાનું કારણ ન હતું. 1975ની ચૂંટણીમાં પહેલી વખત ભલે ધારાસભા લડ્યા, જી, પણ ત્યાંનું જે વાતાવરણ હતું, ત્યાંના લોકોનો જે એમના તરફનો સ્નેહ હતો, એટલે એમની જીત એ લગભગ ફોરગોન કન્ક્લુઝન જેવું હતું કે જીતશે જ. એટલે એ રીતે અહીંયા વિધાનસભામાં આવ્યા પછી સરકારી નોકરીની મારી શરૂઆત હતી. ઓકે. એટલે સ્વાભાવિક રીતે જ એમને મળવા આવવા મારી ઉપરાંત પણ બીજા ઘણા લોકો આવતા અને હું પણ જતો. એટલે એ પરિચય ધીરે ધીરે થોડો એ રીતે મજબૂત થયો. બરાબર. એ પણ એક યોગાનુયોગ મહત્વની ઘટના હતી ઝુલા સાહેબની રાજકીય કારકિર્દીમાં. એમની જે શરૂઆત થઈ એ નાયબ મંત્રી તરીકે થઈ, ડેપ્યુટી મિનિસ્ટર તરીકે. અચ્છા, એટલે પહેલી જ ટર્મમાં જ એમને ડેપ્યુટી પહેલી ટર્મમાં મિનિસ્ટર? જ એ ડેપ્યુટી મિનિસ્ટર વાહ. થયા. જે સામાન્ય રીતે બહુ ઓછા લોકોના કિસ્સામાં થાય એવું હતું, પણ એની પાછળ એમની ઇમેજ અને માધવસિંહભાઈ સાથેના એમના સંબંધો અને માધવસિંહભાઈનો એમના વિશ્વાસ, હા, એ બધા કારણો એમાં જવાબદાર ગણાય. ગઢવી સાહેબનો સ્નેહ તો ખરો જ, બીકે ગઢવી સાહેબનો. ઓકે. એટલે આવા ઘણા બધા કારણોસર ઝુલા સાહેબ એમની પહેલી જ ટેન્યુઅરમાં નાયબ મંત્રી થયા. વાહ. એ મંત્રીમંડળ બહુ લાંબુ ના ચાલ્યું, એમાં પણ મેં એમની સાથે કામ કર્યું. ઓકે. એમાં કઈ પોઝિશનમાં કામ કર્યું? એમાં જે જગ્યા મળતી હતી પર્સનલ આસિસ્ટન્ટ એટલે પીએ કહેવાતા, પછી તો ઓકે. પીએસ કહેવાતા, કેબિનેટ મિનિસ્ટરમાં ગયા ત્યારે. જી. એટલે એમાં પણ એ જ પોઝિશનમાં કામ કર્યું. એમની નાની અમારી ઓફિસ હતી. નાયબ મંત્રી બન્યા ત્યારે આપ એમના પીએ તરીકે જોડાયા? હા, મેં તમને કહ્યું ને કે મારી એ નોકરીની શરૂઆત હતી. જી. અને એ રીતે ત્યાંથી શરૂ થયું અને પછી એ યાત્રા ઘણી આગળ ચાલી. તો સર, તમારી પ્રથમ ઇમ્પ્રેશન ઝુલા સાહેબ વિશે શું હતી? ઝુલા સાહેબ વિશે એમ કહેવાય કે એક કર્મઠતા, સતત કામ કરનારા વ્યક્તિ હતા. ઓકે. સરળતા, એકદમ સ્ફટિક જેવું વ્યક્તિત્વ, મનમાં જે વાત હોય એ જ કહે. જી. ત્રીજી બાબત, એ સ્પષ્ટ કહેવાની એમની ટેવ, ઓકે. જે સામાન્ય રીતે ઘણા બધા રાજકીય લોકોમાં હોતી નથી, અથવા તો એ પ્રકારની ટેવ હોય તો એનું નુકસાન થાય છે એવું પણ લોકો વાતો કરતા હોય છે. જી. પરંતુ અહીંયા એ ચિત્ર જુદું મળે છે. એ ઘણી સ્પષ્ટ વાત કહેતા. અને ચોથું કે જે જગ્યાએ એમણે જોડાણ કર્યું છે એમાંથી કોઈ ટૂંકો લાભ મેળવવા માટે એમણે ક્યારેય પોતાની પરિસ્થિતિની
પાર્ટી સાથેની, નેતા સાથેની એમના ઇક્વેશનમાં કોઈ ફેરબદલ ના કરો કે આ પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં ગયા જી, હોય અથવા આ જી. નેતાના જૂથમાંથી કોઈ જૂથ સાથેનો એમનો નિસ્બત નહોતો. જી. અલબત્ત માધવસિંહ સોલંકી સાહેબ સાથેના સંબંધોને કારણે એમના પર એટલો જ સ્નેહ રહ્યો અને ઝુલા સાહેબનો એમના માટે એટલો જ સ્નેહ અને આદર રહ્યા. એટલે એમ ગણો તો એ રીતે એક વ્યક્તિગત એમની લાગણી, એમનો ઝુકાવ એ વ્યક્તિગત અને રાજકીય બંને રીતે એ જીવ્યા ત્યાં સુધી રાઈટ. માધવસિંહજી સોલંકી સાથેનો રહ્યો. બીજા નેતાઓ સાથેનો સંબંધ એટલો જ સારો, જેમ કે અમરસિંહભાઈ ચૌધરી સાથે પણ એટલો જ સારો સંબંધ, પણ એમનું જોડાણ મજબૂત એ મને એવું લાગે છે કે માધવસિંહભાઈ સાથે હતું. તો સર આપ એમની સાથે ક્યાં સુધી જોડાયેલા રહ્યા? એ ત્રણેય ટર્મ જે આપણે વાત કરી ને ઓકે. એ બધી જ ટર્મમાં એમની સાથે હું જોડાયેલો રહ્યો. જે કેબિનેટ મિનિસ્ટર થયા એ તો પૂરા 5 વર્ષ હા. ગયા, કારણ કે એમાં એક સ્થિર સરકાર હતી, મજબૂત સરકાર હતી, માધવસિંહભાઈ જેવાનું નેતૃત્વ હતું, કોંગ્રેસનું શાસન હતું દિલ્હીમાં અને અહીંયા બંને જગ્યાએ. અને પછીની જે ટેન્યુઅર રહી એ થોડા સમય માટે રહી, જેમ નાયબ મંત્રીનું થયું એ રીતે. જી. અને પછી કેટલાક રાજકીય બનાવોને કારણે જે સરકારમાં પરિવર્તન થયું ત્યાં સુધી ઝુલા સાહેબ સળંગ એમાં મંત્રી રહ્યા. પણ તમારે એક સમજવું જોઈએ આમાં, આપણે ક્યારેક વિચાર આવે છે કે અત્યારે પણ મજાદર જઈએ ને તો દૂર લાગે છે. જી. એ દૂર આવા વિસ્તારમાં એક આવો કર્મી કવિ થાય કે જેને 6-7 દાયકા પહેલા ભારત સરકાર પદ્મશ્રી આપી. વાહ. જ્યારે મજાદર કેવી રીતે પહોંચવું એ મુશ્કેલ હતું. એવું હા. અમારું આ રોજુ ગામ છે. હા. સમરથભાઈ વાત કરશે આપને એના વિશે. એ રોજુ પણ રણની બિલકુલ કાંધી ઉપર, ત્યાંથી થોડે આગળ જાઓ એટલે નાનું રણ શરૂ થાય કચ્છનું. જી. એટલું દૂર એ સ્થળેથી જ કોઈ ચૂંટાય આપણા સમાજમાંથી, એટલે ગઢવી સમાજમાંથી ચૂંટાય, 3 વખત ચૂંટાય વાહ. અને 3 વખત એમને મંત્રી પદ મળે, એ ઘટના અસાધારણ છે. એ ઘટના અસાધારણ છે. જી. સર એમની નિર્ણય ક્ષમતા દેખાઈ હોય એવા કોઈ પ્રસંગો યાદ આવે છે આપને? ઘણી નિર્ણય ક્ષમતા એમની ઘણી, કારણ કે તમે જે શરૂઆતમાં વાત કરીને એમાં ડાઉન ટુ ટોપ તરફનું એમનું આખું જે ઘડતર થયું. જી. એટલે ગ્રામ પંચાયતમાંથી તાલુકા હા. પંચાયત, તાલુકા પંચાયતમાંથી વિધાનસભા અને વિધાનસભાના ભાગ તરીકે પણ પહેલાં ઉપદંડક તરીકે કામ કર્યું. ઓકે. એટલે એસેમ્બલીની જે પ્રોસિજર છે એના પણ એ માહિર હતા. વાહ. અને પછી એ મંત્રી તરીકે આવ્યા. ઘણી નિર્ણયાત્મકતા તો ઘણી, પણ એક સહેજે મને દાખલો યાદ આવે છે કે એ ઘણીવાર વાત કરતા અને ત્યાંના લોકો અને કાર્યકરો પણ વાત કરતા કે રાધનપુરથી તમે આડેસર સુધી જાઓ જી. તો એટલો બધો ખરાબ રોડ હતો કે કેટલી વખત એવા જમ્પ આવે કે લોકોના માથા ફૂટી ગયા હોય હા. એવી ઘટનાઓ બની. અને એ સત્ય. હા. એ રસ્તો તો એમણે ખૂબ સારો કરાવ્યો ને હવે તો નેશનલ હાઈવે થઈ ગયો છે. જી. એ વખતે પણ નેશનલ હાઈવેમાં એનું કન્વર્ઝન કરવામાં એમનો ઘણો ફાળો રહ્યો. પણ એક વાત જે આજે ઘણા લોકોની સ્વાભાવિક રીતે જાણ બહાર હોય, પણ ગઢુલી સાંતલપુર એટલે અત્યારે જે રસ્તાનું બહુ જ મહત્ત્વ છે, એ રસ્તો થાય અને કચ્છ બનાસકાંઠાનું જોડાણ પૂરા ગુજરાત સાથે થાય, એમાં કાગળો તૈયાર કરવામાં, ભારત સરકારને મોકલવામાં, અનેક પ્રકારની મિનિસ્ટ્રીની અપ્રુવલ્સ લેવામાં એ પ્રોસેસ છેક એમના તરફથી શરૂઆત થઈ હતી. ઓકે. તો હમણાં એ રસ્તો ઉપર તમે પસાર થાઓ તો એ તો એક અદ્ભુત છે, કારણ કે બંને બાજુનું સિનેરીઓ વગેરે એટલો સારો છે. પણ એમાં પાયામાં સાહેબની મહેનત છે. રોડ ટુ હેવન કહે છે લોકો હા. અત્યારે, એ નામથી ઓળખાય છે. ત્યારે ઝુલા સાહેબની સ્મૃતિ અચૂક થાય. એવા તો ઘણા નિર્ણયો એમણે કર્યા હશે, કારણ કે લાંબા સમયની એમની કારકિર્દી રહી. જી. પણ દરેક નિર્ણયમાં તમે જુઓ તો એ સામાન્ય લોકોને લાભકારી થાય, ઓકે. સામાન્ય લોકોના હિતમાં હોય એ પ્રકારના એમના ઘણા કામો છે. અને એને કારણે એમની લોકપ્રિયતા છે. આમ ગણો ને તો એમના જીવનમાં કદાચ એ રાજકારણ નહોતું, પણ વિશેષ કરીને સમાજકારણ હતું. વાહ. આટલા બધા આપણો ટૂંકો સમાજ, એમની સાથેનો તો એમનો સંબંધ ખરો જ, જી. સમાજનો પણ એમના માટે એટલો સ્નેહ
પણ એથી ચૂંટણી સ્વાભાવિક રીતે જ તમે સમજી શકો છો કે જીતાય નહીં. એટલે હા. જે સમાજકારણ છે, સમાજના બાકીના તમામ વર્ગના લોકો એ ઝુલા સાહેબને પોતાના ગણતા. જી. આમ હું ઘણી વખત કહું છું ઝુલા સાહેબ વિશે વાત કરતા કે એમના વિશે વાત કરીને એમના રેટિંગ હવે વધારવાના નથી, હા. કે કશું મારે કે તમારે મેળવવાનું નથી, જી. પણ એક એવા વ્યક્તિનું ચરિત્ર જે આવનારી પેઢીઓ સુધી યાદ રહે. હા. એટલા માટે આપણે બિલકુલ એક્ઝાગરેશન સિવાય, બિલકુલ હકીકતોના આધારે અને સમયની મર્યાદામાં રહીને જી. આ વાત કરીએ છીએ. નહીં તો ઘણી બધી બીજી લાંબી વાતો પણ થઈ શકે. પણ એકમાત્ર દાખલો હું તમને આપું જી. કે ચૂંટણીમાં આક્ષેપો અને પ્રતિ આક્ષેપો સાંપ્રત સમયમાં જે થાય છે એની સામે ઝુલા સાહેબ જે પહેલી વખત ચૂંટણી લડ્યા ત્યારે ત્યાંના કાર્યકર્તાઓ મને કહેતા કે ઝુલા સાહેબ વિશે શું બોલવું, એમને મત ના આપો એમ કહેવા માટે શું કહેવું, એમની ટીકા શું કરવી. વાહ. કોઈ એવા હા, કોઈ બાબત હતી જ નહીં એવી કોઈ બાબત હતી નહીં. મહેનતુ ખેડૂત દરેકને મળે, આવનાર માણસ ચા પીધા સિવાય ન જાય, જમવાના સમય આવે તો જમ્યા સિવાય ન જાય, આવી બધી બાબતોવાળા નેતાઓ ક્યાં હા. મળે છે, વાહ. અથવા તો બહુ ઓછા મળે છે. એટલે એ લોકોએ એવું પણ કહેતા હતા એમને નહીં જીતાડવા માટે હા. કે તમે આમને જીતાડીને ગાંધીનગર મોકલશો તો તમારા ડે ટુ ડેના કામોમાં કોણ મદદ કરશે, હા. પોલીસ સ્ટેશનમાં જવું હશે તમારી જોડે કોણ આવશે, રેશન કાર્ડ કઢાવવું હશે તમારી જોડે કોણ આવશે, વાહ. પાણી નહીં આવતું હોય તો વોટર સપ્લાય બોર્ડમાં રજૂઆત કરવા તમારી સાથે કોણ આવશે. એટલે એ રીતે એમ કે હરાઈને અહીંયા જ રાખો એમ. એમને અહીંયા રાખો. એક માણસ, વાહ, ક્યાં વાત હે. જે મેં તમને ફરી કહું કે સહેજ પણ અતિશયોક્તિ કરવાનું મારે કારણ નથી. કદાચ બીજી કેટલીય બાબતો એવી છે જી. જે સમય મર્યાદાને લીધે હું કહેતો નથી કે લોકોને કદાચ અતિશયોક્તિ લાગે, પણ એવું કોઈ જ કારણ નથી. હા. આજે હું કહું છું એનાથી તો ઘણું મોટું વ્યક્તિત્વ સાહેબનું હતું. વાહ. એટલે અધિકારીઓ સાથે કામ કરવાની પદ્ધતિ કેવી હતી? બહુ સારી. અધિકારીઓમાં ઘણા એ લોકપ્રિય હતા. એક વખત અમે સાંતલપુરના રેસ્ટ હાઉસમાં ગયા, કોઈ અધિકારી ત્યાં હતા, સાંતલપુરના નહીં, સોરી, વારાઈના. એમને ખબર પડી કે કોઈ અધિકારી ત્યાં કેમ્પ કરે છે અને જાણે અજાણે એક રૂમ સારો હતો, પછી તો બીજા રૂમ થયા ત્યાં. એટલે કદાચ એમને એમ થાય કે મંત્રીશ્રી આવે છે તો મારે ખાલી કરવું જોઈએ, અથવા તો સ્ટાફ એવું એમને કહે, એટલે એમણે એમનું રહેવાનું સ્થળ ત્યાં ન રાખ્યું અને બીજી જગ્યાએ ગયા. આ પ્રકારની મેચ્યોરિટી, અન્ડરસ્ટેન્ડિંગ એ તમને ભાગ્યે જ જોવા મળે. અધિકારીઓ સાથેના આ પ્રકારના વર્તાવને કારણે એમના કામો ઘણા સરળતાથી થયા, વાહ. ઓછી મહેનતે થયા અને સદભાવના પણ રહી. સર, સામાન્ય માણસો માટે એમની સંવેદના કેવી હતી? સામાન્ય માણસો માટે જ હતા. જી. એવો કોઈ એવો પ્રસંગ યાદ આવે છે? સામાન્ય માણસો માટે જ હતા. અનેક પ્રસંગો યાદ આવે, પણ કોઈ ગામડાનો માણસ, તમે રાધનપુરથી આડેસર જતા હો કે રાધનપુરથી રોજુ જતા હો અને વચ્ચે ઊભો હોય તો એને બેસાડી લીધેલા અનેક પ્રસંગો છે. ઓહો. સાથે બેસાડી લીધેલા. આજની સ્થિતિ કંઈક ઘણા વર્ષો સુધી પછી સરકારમાં મેં કામ કર્યું, પણ સામાન્ય રીતે કોઈનું વલણ આવું જોયું નથી. આજે તો લોકો પછી સિક્યુરિટીના ઘણા કારણો આપે છે અને એમાં તથ્ય હશે, આપણે એની સાથે બહુ નિસ્બત નથી. જી. પણ લોકો સાથેનું આવું જોડાણ એ અસાધારણ છે. અહીંયા એમના બંગલે સામાન્ય લોકોની અવર જવર જે થતી હતી એ પણ સામાન્ય રીતે બીજા કોઈ મંત્રીશ્રીના બંગલે ન થાય એટલી અવર જવર થતી હતી. એવું મને ઘણી વખત મહંત સાહેબ કહેતા હતા. વાહ. કે આટલા બધા લોકોને કઈ રીતે આ ઝુલા સાચવે છે. મહંત સાહેબ બાજુમાં જ રહેતા હતા, વિજયદાસજી મહંત. તો એક એવી છાપ કે સામાન્ય લોકોના પ્રતિનિધિ છે અને સામાન્ય લોકો માટે કામ કરે છે. એટલે એમના તરફની અપેક્ષાઓ ઘણી હશે ઘણા લોકોની, તો નાના નાના કામો માટે પણ એમને મળવા આવતા હશે. તો એવા કોઈ પ્રસંગ યાદ છે આપને? અમે નડિયાદમાં હતા એક દિવસ. હું નડિયાદ કોઈને મળવા જતો હતો, પણ જમી લીધું હતું ને એ એમના રૂમમાં આરામ કરવા ગયા હતા. મેં કહ્યું હતું કે હું બહાર જાઉં છું, એકાદ કલાકમાં આવીશ. જી. હું પાછો આવ્યો ત્યારે એક છોકરા સાથે બેઠા હતા. મેં પેલાને કહ્યું કે તે જગાડ્યા? એ કંઈ બોલ્યો ને, ઝુલા સાહેબે કહ્યું કે ના ના, એ તો મને ખબર પડી કે આવ્યો છે એટલે હું આવ્યો. પણ એને કહ્યું કે તારે કામ શું છે? તો કે મારે આ એક જગ્યાએ પ્રશ્ન છે ને એમાં એમની ભલામણ કરાવી છે. અચ્છા. મેં પેલાને કહ્યું કે ભાઈ આ વાત તો કાલે થઈ શકી હોત ને, આજે તો કરવાની
ક્યાં એટલી ઉતાવળ હતી. પણ એપાર્ટ ફ્રોમ દેટ કોઈ માણસ આવ્યો છે તો એને મળવું અને એને સાંભળવું, આ બંને બાબતો એમના વ્યક્તિત્વનો અભિન્ન ભાગ સમાન હતી. ઓકે. સ્નેહી માણસ હતા, કુટુંબ માટે પણ એટલા સ્નેહી હતા. જી. કુટુંબ તરફનો એમનો લગાવ એટલો બધો હતો. એ નાયબ મંત્રી થયાની પછીની પહેલી જ ટ્રીપ મને યાદ આવે છે કે સાતલપુર વારાઈની થઈ, એમાં એમના બેન વિદ્યાબેન હતા, એ બીમાર હતા અને એમને અમદાવાદ લઈ જવાતા. આ પણ સાંભળવા અને સમજવા જેવું છે કે બીજે દિવસ સવારે જવાનું હતું, ત્યાંથી બસમાં અમદાવાદ આવવાનું હતું. એટલે મને તો એવું, વિદ્યાબેન ને એમની સાથે બીજા દીકરી કોઈ જશે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં તો મુશ્કેલી પડશે, એટલે મેં કહ્યું કે હું પણ સાથે જઈશ, જી. થોડી અનુકૂળતા થાય એટલા માટે. એટલે ઝુલા સાહેબે કહ્યું કે માં પણ કદાચ આવશે, એમના જીબામાં હતા, એમનું પણ એવું જ વ્યક્તિત્વ હતું. મેં એમને કહ્યું કે એમને શું કામ આટલા લાંબા પંથ ઉપર હેરાન કરશું, પણ એ પણ સાથે અચૂક આવ્યા. એવું જ પિંગળસિંહભાઈ પાયક, જે એમના મામા, એમણે 80માં મિનિસ્ટર થયા પછી એમને ખબર કે મને ખબર છે કે પિંગળસિંહ બાપુ ક્યાં છે, કારણ કે એમનું રહેવાનું ઉતરવાનું એ સામતભાઈ ગઢવીને ત્યાં જી. રહેતું, નવરંગપુરામાં ગઢવી સોસાયટીમાં. એટલે મને કહે કે એમની તબિયત ને બધું કેવું છે. અમે સાથે ખબર કાઢવા પણ ગયા, પણ કુટુંબના દરેક સભ્યની ચિંતા. અને ત્યાં જઈને પણ એમણે આગ્રહ, ગઢવી સોસાયટીમાં સમતભાઈને ત્યાં જઈને આગ્રહપૂર્વક કહ્યું કે તમારે વધારે ટ્રીટમેન્ટની જરૂર છે. પિંગળસિંહ બાપુ પછી ગાંધીનગર આવ્યા, ગાંધીનગર રહ્યા અને એક સુંદર પુસ્તક પૂજ્ય આયમા ઉપર લખાયું. એ કામ ગાંધીનગરના બંગલામાંથી મોટા ભાગે થયું, શરૂ ગઢવી સોસાયટીમાંથી થયું અને આગળ મોટાભાગનું કામ ગાંધીનગરમાં થયું. વાહ સર, આપે આપની અધિકારી તરીકેની કારકિર્દી દરમિયાન અન્ય પણ ઘણા રાજકીય માણસો સાથે કામ કર્યું હશે, આગેવાનો સાથે કામ કર્યું હશે, તો આપ કમ્પેરિઝન ના કરીએ પણ તોય એક પ્રશ્ન થાય કે ઝુલા સાહેબને ક્યાં જુઓ છો આપ? ઝુલા સાહેબ એવા વ્યક્તિ હતા કે ઘણી બધી વિધાનસભામાં એક પ્રથા છે કે કોઈ પણ મંત્રી હોય પોતાના વિભાગની માંગણીઓ લઈને આવે, નાણાકીય માંગણીઓ. આપણને એ વાતનું આશ્ચર્ય થાય કે વિરોધ પક્ષના પ્રમાણમાં જાગૃત એવા તે વખતના ધારાસભ્યો એ કહેતા કે ઝુલા સાહેબ જે માગણીઓ લઈને આવ્યા છે એની સામે અમારે વિરોધનો મત નથી આપવો. ઓકે. વિધાનસભામાં આ પ્રકારની ઘટનાઓ ઓછી બને છે. ઘણી વખત એમની માંગણીઓ સર્વાનુમતે મંજૂર થાય. એટલે એક એવું વ્યક્તિત્વ જી કે જેમણે બધાને જીતી લીધા. વાહ. એટલે રાજકીય જીવનમાં એક એવી શરૂઆત એમણે કરી, એવા પાયા નાખ્યા કે બીજા ઘણા બધા લોકોને એમાંથી ભવિષ્યમાં પ્રેરણા મળે. રાઈટ. યુવાનો સાથે એમને ખાસ મજા આવતી. ક્રિકેટના પ્રેમી હતા. યુવાનો સાથે વાત કરે, કલાકો સુધી વાત કરી શકે. એ પોતે એન્જોય કરે અને સામાન્ય વ્યક્તિ પણ એન્જોય કરે. જી. એટલે આવા એક યુવાનોના કાર્યક્રમમાં સમયની ઘણી બધી ખેંચ હતી. પણ મને યાદ છે કે વલ્લભ વિદ્યાનગર ગયા હતા. વલ્લભ વિદ્યાનગરમાં પણ એક એવું મજબૂત વ્યક્તિત્વ જે સાંભરડાના બધા એને કાંતિ કાકા તરીકે ઓળખે. વિદ્યાનગર આખું કાંતિ કાકા તરીકે જાણે. ખૂબ સારા ફોટોગ્રાફર. ફોટોગ્રાફીનું હમણાં સુધી એમની એક્ટિવિટી ચાલે. આઈમાના ઘણા ફોટાઓ એમણે લીધા છે. એટલા સજ્જન માણસ. એમના આગ્રહથી બનાસકાંઠાના વિદ્યાર્થીઓ માટેના એક ગેધરિંગમાં ઘણી બધી તકલીફ હોવા છતાં આગળના દિવસે કંઈક રાજીવ ગાંધીનો પ્રોગ્રામ હતો એટલે બહુ લાંબી જર્ની કરીને પહોંચવું પડે.
તો પણ એ કણિદાનભાઈ જે સરસ કામ કરતા હતા એમને બિરદાવવા માટે, કારણ કે ઘણું સારું કરતા હતા કામ વિદ્યાનગરમાં, અને બનાસકાંઠાના વિદ્યાર્થીઓને મળીને સંદેશો આપવા માટે જી તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓ હતા, મોટો સમૂહ હતો. ત્યાં એમણે પોતાનો દાખલો આપ્યો કે જીવનમાં આગળ વધવા માટે એડવર્સિટીને તમારે ઓવરકમ કરવી પડશે, જી આત્મવિશ્વાસ કેળવવો પડશે, કન્સિસ્ટન્સી રાખવી પડશે અને એક નિષ્ઠા સાથે કામ કરવું પડશે. વાહ. એટલે એમના જીવનનો આ જ સંદેશ છે. એમની આ સરળતા, સાદગી એમના દીકરાઓમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકશો. જી એમાંથી કોઈ બહુ હાઈ પ્રોફાઇલ હોય ને પોતાના વિશે કોઈ મોટી વાત કરતા હોય એવા એમના સંતાનોમાં તમને એક પણ વ્યક્તિ જોવા નહીં મળે. તો આ રીતે એક એવા કુટુંબમાંથી પણ એ આવે છે. પિંગળસિંહ બાપુનું ઘણો મોટો પ્રભાવ વાહ. એ પણ એમાં કારણભૂત રહ્યો. એટલે આ અનેક બાબતોથી એમનું એક એવા વ્યક્તિત્વનું ઘડતર થયું કે જે મેં તમને કહ્યું એમ એડવર્સ કન્ડિશનમાં પણ, જી વિપરીત પરિસ્થિતિમાં પણ એ પોતાની જાતને સ્થાપિત કરી શક્યા અને સમાજ માટે ઉપયોગી કામ કરી શક્યા. આવા નેતાઓ અથવા સામાજિક આગેવાનો કાળની સ્મૃતિમાં રહે એવા લોકો છે. જી આ પ્રકારના ડિજિટલ ફોર્મેટમાં એમને યાદ કરીને રાખવા એ ઘણો બધો અભિનંદનીય જી સર, પ્રયાસ છે. એ સર આપનો જ વિચાર હતો અને આપણે સાથે એને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે સરસ તમે એનું આયોજન પણ કર્યું ને સરસ રીતે થઈ રહ્યો છે, કારણ કે સમય એને યાદ કરશે. સમય ઉપર એમની ફૂટપ્રિન્ટ છે. જી રમેશ પારેખની એક નાની પંક્તિ છે, એવા કોઈ દરવેશ હા. કે જેના કાળ સાચવે પગલા. વાહ કાળ પણ એનું જતન કરે વાહ કે આ માણસ એ અહીંથી ગયો છે. વાહ. કાળના પણ એ સદભાગ્ય. એટલે એક એવી વ્યક્તિ કે જેમની સ્મૃતિમાં આવે તો પણ, જેમની વિશે વાત કરીએ તો પણ મનમાં ઘણા આનંદના ભાવ થાય છે. સર, યુવાનોએ આવા વ્યક્તિત્વમાંથી શું શીખવું જોઈએ? મેં આપને કહ્યું એમ કર્મઠતા આજે તો એની બહુ જ જરૂર છે. જી આત્મવિશ્વાસ, દ્રઢ મનોબળ. સંજોગો એવા અપ અને ડાઉનના ઝુલા સાહેબના જીવનમાં પણ આવ્યા. એ દરેક સમયે એમની નિષ્ઠા અને કર્મઠતાને કારણે એમાંથી બહાર આવ્યા એટલું જ નહીં, પણ બહાર આવીને આગળ વધ્યા. વાહ. એ એમના વ્યક્તિત્વનો આ કર્મઠતા એક એનો ભાગ હતો. અને કન્સિસ્ટન્ટ ઘણા હતા. જી જે કંઈ કામ કરે, કોઈ ગામનો પાણીનો પ્રશ્ન હોય તો એકવાર કહી દીધું હોય એ વાત પૂરી ના થાય છે. હા. પણ એનો ઉકેલ ના આવે ત્યાં સુધી એનું ફોલોઅપ કરવું, અધિકારી સાથે વાત કરવી, ગામ લોકો સાથે વેરીફાઈ કરવું, આટલું બધું એકસાથે કરે એવા રાજકીય નેતાઓ પ્રમાણમાં ઓછા હોય છે. જી સર, ઝુલા સાહેબના સંસ્મરણો વાગળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપે આપનો ખૂબ કિંમતી સમય આપ્યો. થેન્ક યુ વેરી મચ. આભાર. થેન્ક યુ. મિત્રો, એક મહાન નેતાની ઓળખ માત્ર તેના કાર્યોથી જ નહીં, પણ તેમના કુટુંબ પ્રત્યેના મૂલ્યો અને લાગણીઓથી પણ થાય છે. હવે આપણે વાત કરીએ રોજુ ગામના વતની અને ખોડીદાન ઝુલા સાહેબના કુટુંબના વ્યક્તિ, ઉદ્યોગપતિ અને ગાંધીનગર ગઢવી સમાજના પ્રમુખ શ્રી સમરદાન ઝુલા અને સ્વર્ગસ્થ ઝુલા સાહેબના પૌત્ર, યુથ કોંગ્રેસ અગ્રણી શ્રી આદિત્ય ઝુલા સાથે. સમરદાનજી, સ્વાગત છે આપનું. હવે આપની પાસે જાણવું છે કે કુટુંબના નિર્ણયો કે પ્રસંગોમાં ખોડીદાન ઝુલા સાહેબની ભૂમિકા કેવી રહેતી? નમસ્તે. જી. જય માતાજી. જય માતાજી. ઝુલા સાહેબ માટે જ્યારે આપણે વાત કરવાની થાય છે જી તો હું પહેલાં અમારા કુટુંબ વિશે, અમારા ગામ વિશે થોડી પૂર્વ ભૂમિકા આપને જી જણાવું. વાહ. ઓરિજિનલી અમે, અમારા વડવાઓ મૂળ ગામ મુજપુર સમી તાલુકાનું, ત્યાંથી શિફ્ટ થઈને રોજુ આવેલા. જી મૂળ વ્યવસાય પશુપાલન અને ખેતીવાડી. જ્યારે રોજુમાં આવ્યા ત્યારે તો મૂળ વ્યવસાય પશુપાલન જ હતો. જી ત્યારબાદ આડેસર જાગીર સાથે સંબંધો થયા અને વડવાઓના સંબંધોના કારણોસર આ રોજુ ગામ આડેસર જાગીરે એમને શાસન કર્યું, બક્ષિસ આપી. ઓકે. એનો જેનો દસ્તાવેજ પણ આજે પણ ત્રાંબાના પતરા ઉપર અત્યારે ઉપસ્થિત છે હાલ પણ. વાહ વાહ.
ત્યાર પછી હવે વડવાઓ પછી જ્યારે ઝુલા સાહેબની આ વાત થાય છે ત્યારે જી તો હું તો એમનો કુટુંબી છું, એમનો ભત્રીજો છું, જી નાનો મોટો ઝુલા સાહેબના છત્રછાયા નીચે થયેલો છું. વાહ પણ શરૂઆત હું જ્યારે કરું ઝુલા સાહેબની બાબતમાં, એકચ્યુઅલી રોજુ ગામમાં અમારું એક જ કુટુંબ, Okay. કુટુંબના 4 ભાઈઓ. તો 4 ભાઈઓ ઝુલા સાહેબ જ્યારે પણ ચાહે તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા, MLA થયા, મંત્રી બન્યા, પણ સામાજિક જે પણ હતા અથવા તો કુટુંબના કોઈ પણ પ્રસંગો હોય, સારા નરસા કોઈ પણ, તો એમાં સંપૂર્ણપણે હાજર રહે. એમની પોતાની એના અંદર જે કંઈ માર્ગદર્શન હોય એ પણ આપે, અને અમારા સામાજિક કંઈ પણ કામો હોય તો જી. એમાં ઝુલા સાહેબ સક્રિય રીતે સાથે રહેતા. જી ત્યારબાદ એમાં જેમ કે નાના મોટા કોઈ સંબંધથી માંડીને લગ્ન પ્રસંગ સુધીનો તો કોઈ પણ નિર્ણય હોય તો લગભગ ઝુલા સાહેબના ધ્યાનમાં હોય જ, અને ઝુલા સાહેબ એમાં માર્ગદર્શન કરે જ. જી એટલે એ બાબત. ત્યારબાદ બીજું કે સામાજિક રીતે કોઈ પણ બીજી જરૂરિયાત ઊભી થઈ હોય તો પણ ઝુલા સાહેબ એમાં સાથે રહે, માર્ગદર્શન કરે. એટલે કુટુંબિક રીતે ઝુલા સાહેબ સંપૂર્ણ રીતે કુટુંબ સાથે જોડાયેલા હતા, અને એમાં કુટુંબમાં સંપૂર્ણ રીતે એ હાજરી આપતા હતા દરેક બાબતમાં. અચ્છા સર, તમારું કારકિર્દીનું જે ઘડતર થયું એમાં એમનો ફાળો કેટલો? મારામાં એવું છે કે એકચ્યુઅલી મારા ફાધર તો હું બહુ મારી ઉંમર નાની હતી ને એક્સપાયર થઈ ગયેલા, એટલે મારા તો ઝુલા સાહેબ ગાર્ડિયન હતા એમ કહો તો ચાલે. વાહ બરાબર. રોજુમાં સ્કૂલ જ અમારાથી સ્ટાર્ટ થઈ. એમાં પહેલા વિદ્યાર્થી જ હું ને ઝુલા સાહેબના દીકરા ઓહ રાજુભાઈ 2 હતા. ઓહ. સ્ટાર્ટ જ ત્યાંથી સ્કૂલ થઈ. એટલે એ જગ્યા એવી હતી કે ત્યાં આગળ એ વખતે રસ્તા પણ ન હતા. અમારે પણ ત્યાં જવા આવવા માટે ટ્રેનનો ઉપયોગ કરવો પડતો. ગરામડી બાજુમાં એક ગામ, ત્યાંથી રેલવે સ્ટેશન. અમારે કોઈ પણ જગ્યાએ જવું હોય તો અમે રેલવે થ્રુ જતા. જી આ 70 પછી જ રસ્તાઓ અને બધું ડેવલપ થવાની ચાલુ થયું. જેમ ગઢવી સાહેબે વાત કરી, જી. VS ગઢવી સાહેબે કે આ નેશનલ હાઈવે બન્યો, એ બધું પછી ડેવલપ થયું ધીરે ધીરે. ઝુલા સાહેબના લીધે, ઝુલા સાહેબ પોતે પણ બહાર ભાવનગર ભણ્યા. એ ભણ્યા પછી અમારા ઘરમાં એટલે અમારા કુટુંબમાં એક વસ્તુ તો એમનું જે એમને ભણતર હતું અને એને જોયા પછી દરેક છોકરાને ભણવું એના માટે દરેકે પ્રયત્ન કર્યા. Okay. અમે ભલે 4-5 ધોરણ સુધી અહીંયા હતું. હું પણ બાજુમાં પછી બીજા અમારું મઢુતરા ગામ છે ત્યાં ભણવા ગયેલો. ત્યાંથી પછી મારે ભણવા માટે થઈને ઝુલા સાહેબના માર્ગદર્શન હેઠળ અને પિંગળસિંહ બાપુના માર્ગદર્શન હેઠળ જૂનાગઢમાં અમારે અહીંયા વ્યવસ્થા નથી ઓકે 7 ચોપડી પછી. તો મને એકચ્યુઅલી જૂનાગઢ ભણવા માટેની ખાસ વ્યવસ્થા, પહેલું બોર્ડિંગ આપણી ચાલુ થવાની હતી. સોનબાઈ માતાજીને પિંગળસિંહ બાપુએ ત્યાં આગળ બોર્ડિંગ ચાલુ કરતા જી હતા. જી તો એ વખતે મને કીધું કે બોર્ડિંગ નવી ચાલુ થાય છે, તું ત્યાં આવી જાય. કે અમારી પણ આર્થિક સ્થિતિ બહુ એટલી બધી સારી હતી નહીં જી. કે અમે ક્યાંય બીજી જગ્યાએ જઈને કોઈ રીતે કંઈક ભણી શકીએ એવી. પણ એમનું આ વસ્તુ જોયા પછી અમારા બધામાં હતું કે ભણતર તો ભણવું તો છે જ, જી અને ભણતર દરેક છોકરાએ લેવું છે એવું અમારા બધાએ અંદર એમની લાગણી ધ્યાનમાં આવી એમને જોયા પછી. તો એ એના માટે પણ વ્યવસ્થા કરી. ઝુલા સાહેબના જ્યારે અમારે જવાનું થયું તો ઝુલા સાહેબમાં બા મને ખાસ મૂકવા માટે ત્યાં આવેલા કણેરી. કણેરીમાં માતાજીને ત્યાં અમે 1 મહિનો સાથે રહ્યા. એ બોર્ડિંગની શરૂઆતથી ત્યારે પણ હું ત્યાં, ભલે પછી આગળ કન્ટિન્યુ ના કરી શક્યો, પણ આટલા પ્રયત્ન એ એમના માર્ગદર્શન હેઠળ થયેલા ત્યાં આગળ. પણ ત્યાર પછી હું રિટર્ન આવ્યા પછી રાધનપુરમાં 7 ધોરણ પછીની જે વ્યવસ્થા હતી તો રાધનપુર રહી અને ત્યાં આગળ 11 ધોરણ સુધી ભણ્યો. અને ત્યારે પણ એમનું જે કંઈ ચરિત્ર હતું, જે એમનું વ્યક્તિત્વ હતું, એ જોઈ અને આ બધું અમને થયું કે ભાઈ આપણે ભણવું જોઈશે અને કંઈક આપણે સમાજમાં અને આપણા કુટુંબ માટે કરવું પડશે એમ. સર, કોઈ એવો વ્યક્તિગત પ્રસંગ જે આજે પણ યાદ આવે તો આપને પ્રેરણા આપે, એવો કોઈ પ્રસંગ યાદ આવે છે? ભણ્યા પછી ઝુલા સાહેબે મને પહેલાં તો નોકરીની વાત આવતી હતી કે આર્થિક સ્થિતિ એટલી બધી હતી નહીં કે કંઈક બીજું કંઈ વિચારી શકીએ. જી તો ઝુલા સાહેબે પ્રથમ તો મને એ વખતે મેં ત્યારે શરૂઆત હતી તો એ વખતે ઝુલા સાહેબે મને ત્યાં આગળ તલાટી તરીકે મારી એપોઇન્ટમેન્ટ થયેલી. હવે એમને Okay. તલાટી તરીકે એ એપોઇન્ટમેન્ટ લેટર પણ આવેલો પણ એ એપોઇન્ટમેન્ટ લેટર આવ્યા પછી મેં જે તે ટાઈમે એ જોઈન કરવાની ના પાડેલી ઓકે કે સાહેબ મારે નોકરી કરવાની ઈચ્છા નથી. નથી. ત્યારે સાહેબે મને થોડુંક ઉગ્ર થઈને કીધેલું કે ભાઈ તારે આપણી આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે આપણે કંઈક આવો ધંધો કરી શકીએ, બરાબર. તેમ છતાં તું નોકરી કરવાની ના પાડે છે તો આ બરાબર નથી. જી. એટલે એમને તો મારી લાગણી, મારી જે હા. પરિસ્થિતિ જોઈને વાત કરી, જી બરાબર. પણ મને જે એમનું વ્યક્તિત્વ હતું અને એમનો જે ભરોસો હતો
એના આધારે મને એવું હતું કે હું જે કંઈ કરીશ ઓકે તો હું એમાં આગળ જઈ શકીશ એમાં. રાઈટ અને તે વખતે મારી એક વિચાર એવો હતો કે અમુક કોન્ટ્રાક્ટરો સાથે હું ત્યારે કનેક્ટેડ હતો, જી. બરાબર. તો મારે એવું હતું કે કંઈક નાનું મોટું કોન્ટ્રાક્ટનું કામ કરવું કરીએ. એવું જે તે ટાઈમે વિચારેલું. એટલે આ સાહેબની છત્રછાયાને લીધે આવું કંઈક એ વખતે વિચારી શક્યો, જી બરાબર છે. પછી તો વાતો એવી હતી કે સાહેબ સાથે મેં ઘણા પ્રવાસો કરેલા. ચૂંટણીમાં પણ હું સાહેબ સાથે ગયેલો. ઓહો બીકે ગઢવી સાહેબનું ઇલેક્શન હોય તો પણ અમે પ્રચાર સાથે કરતા. અને ખાસ કરીને રાધનપુર મત વિસ્તારનો વાવ તાલુકાનો એક 32 ગામો હતા જે Okay. જે તે ટાઈમે રાધનપુરના મત વિસ્તારમાં આવતા હતા. ઇલેક્શન વખતે જે વહીવટ હતો એ ત્યારે હું સંભાળતો એ ઓહો. વખતે. એટલે રાજકીય રીતે આ રીતે હું એમની સાથે સંપર્કમાં હતો જ અને જી. ત્યાં રહેતો, એમના માર્ગદર્શન હેઠળ અમે કામ કરતા, બરાબર છે. જી અને સાથે સાથે એમની સાથે પ્રવાસમાં પણ સાથે રહેતા. એના પછી તો ઝુલા સાહેબ જ્યારે પણ અહીંયા પછી હું ધંધાકીય રીતે ગાંધીનગર રહેવાનું ચાલુ કર્યું. ત્યાર પછી અહીંયા આગળ જ્યારે આવ્યા ત્યારે પણ કોઈ પણ કામગીરી હોય નાની મોટી તો સાથે કોઈ વખત જવાનું થાય તો એ મને યાદ કરતા, તો હું એમની સાથે જતો. તો આવી રીતે હું ઝુલા સાહેબ સાથે સંપર્કમાં રહેલો અને Okay. એમની સાથે આ દરેક વસ્તુ મેં જોયેલી કે સાહેબની કેવી રહેણી કહેણી છે, સાહેબ શું કેવી કામગીરી કરે છે, વાહ. બરાબર છે. અને એમાંથી ઘણું બધું જાણવા પણ મળ્યું એના અંદર કામગીરીમાં. તો એમના વ્યક્તિત્વમાં આપ શું શીખ્યા? હવે એમના વ્યક્તિત્વમાં એમનું જે વ્યક્તિત્વ હતું એમાં પહેલી વસ્તુ હતી સરળતા, ઓકે બીજી વસ્તુ હતી પ્રમાણિકતા વાહ અને ત્રીજી વસ્તુ હતી એના અંદર જ્યારે તમે સામાજિક જીવનમાં છો તો પછી તમે જેમ હમણાં વાત કરીને કે કુટુંબનું જ અથવા તો વ્યક્તિગત પોતાનું જ વિચારવું, એ વસ્તુ એમાં ના આવવી જોઈએ એમાં, વાહ. બરાબર છે. તો આ વસ્તુમાં અમે ઘણો પ્રયત્ન કર્યો હોય કે બને ત્યાં સુધી આપણે કોઈ એવો શો ઓફ કરવાનો ના થાય, આપણે કોઈ એવું ખોટું કરવાનું ના થાય, બરાબર છે. કોઈ પણ કામગીરી કરીએ તો નિયમાનુસાર કરીએ અને એવી, એટલે આ બધી વસ્તુ, ઘણી બધી વસ્તુ એમનામાંથી જાણવા મળી, એમના વ્યક્તિત્વમાંથી. વાહ સાહેબ, અત્યારે આપણે ઘણીવાર પરિવારવાદનો શબ્દ સાંભળીએ છીએ, તો ઝુલા સાહેબના કેસમાં પરિવારવાદ ક્યાંય એવું હતું ક્યારેય? હવે આ સૌથી મોટો પ્રશ્ન છે. જી પરિવારવાદની હું તમને વાત કરું તો પહેલો મુદ્દો તો એ થાય કે શરૂઆત પહેલી તો મારાથી જ કરું. જી જ્યારે ઝુલા સાહેબ પીડબ્લ્યુડી મિનિસ્ટર હતા જી એ વખતે મેં શરૂઆત કરેલી કોન્ટ્રાક્ટની. ઓકે મારી તો એવી કોઈ આર્થિક સ્થિતિ નથી, પણ હું બીજા એક કોન્ટ્રાક્ટર સાથે જોડાઈને મેં કામગીરી ચાલુ કરી. જી એ વખતે સાહેબે ખાલી થોડીક ટકોર કરેલી મને કે કોઈ એવું કામ ન કરતા કે જે લોકો વાતો કરે. અચ્છા એટલે એમનો જે ટોન હતો આડકતરો એ ઈશારો સમજી- હતો. હા, ઈશારો હતો કે તમે આનો સત્તાનો દુરુપયોગ ન કરતા, ન થાય, એમનો જે ધ્યાન ઈશારો રાખજો. આવો હતો એમ. વાહ આ વસ્તુ ગયા પછી મારા વ્યક્તિગતમાં એ અસર થઈ કે મેં લગભગ અહીંયા એ શરૂઆત કર્યા પછી મેં કદાચ 4 કે 12 મહિના જ કામગીરી કરી હતી. Okay. એના પછી હું શિફ્ટ જ થઈ ગયો રાજસ્થાનમાં. અચ્છા ઓકે એના પછી હું લગભગ 90 સુધી મેં રાજસ્થાનમાં કામ કર્યું, યુપીમાં કામ કર્યું, વાહ. ગુજરાતમાં બિલકુલ કોઈ કામગીરી જ નથી કરી, ઓકે બરાબર. આ વસ્તુની અસર આવી થઈ મને કે ભાઈ મારે, હું અહીંયા હોઉં તો કોઈ મારા વતી વાત કરે કે આ ઝુલા સાહેબના નામથી કામ થયું અથવા તો ઝુલા સાહેબની ભલામણથી કામ થયું છે અને ઝુલા સાહેબનું નામ કોઈ ખરાબ થાય, ઓહો. એવું કોઈ કામ ના થાય. એવો પહેલો તો મુદ્દો ત્યાં હતો કે ત્યાં એમને પરિવારવાદ ન આવે, એવો પહેલું કામ તો એ કર્યું. એમણે કે સતત ભાઈ, ધ્યાન હા, રાખ્યું. હા, એમણે ધ્યાન રાખ્યું કે ભાઈ કોઈ એમ ના કહે કે અમારા ભત્રીજો છે અને એ કોન્ટ્રાક્ટરનું કામ કરે છે અને એ એનો મિસયુઝ કરે છે એવો, હા. બરાબર છે, અથવા તો એને સપોર્ટ કરીને એપ્રિશિએટ કરે છે. પહેલો મુદ્દો તો અહીંયા આગળ આવ્યો. પછી મુદ્દો હું આપને વાત કરું કે હું અને રાજુભાઈ એટલે ઝુલા સાહેબના મોટા દીકરા, Okay. બરાબર. અમે રાજકીય રીતે ભલે બીજી રીતે નહોતા પણ જોડાયેલા તો હતા જ. Okay. ઇલેક્શન પીરિયડ હોય તો અમે કામગીરી કરીએ, બીજા કોઈ કામગીરી, રાજકીય કોઈ કામગીરી હોય તો અમને ભણાવતા, અમે જતા આવતા, લોકો પણ અમારા સંપર્કમાં રહેતા બંનેના, બરાબર છે. પરંતુ ઝુલા સાહેબે જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી, પહેલાં શરૂઆતમાં વાત કરું આપણે કે મંત્રી હતા, એના પછી ધારાસભ્ય હતા, મતલબ ધારાસભ્ય રહ્યા પછી પણ એમની પાસે એટલી સત્તા હતી કે જિલ્લામાં કે તાલુકામાં અમને કોઈ પણ જગ્યાએ ટિકિટ જોતી હોય તો આપી શકાય એવી પરિસ્થિતિમાં હતા. કામ પણ અપાયું. હા, કામ પણ અપાવી શકે એવી પરિસ્થિતિ, પણ ક્યારે પણ ન તો ઝુલા સાહેબે રાજુભાઈ માટે ક્યારે કોઈ દિવસ વાત કરી, વાહ. ન તો ઝુલા સાહેબે મારા માટે કોઈ દિવસ વાત કરી, ન અમારા કુટુંબમાંથી કોઈ. સામાન્ય રીતે ટિકિટ અપાવવાની તો વાત જવા દો, પણ કોઈ રાજકીય હોદ્દો પણ અપાવવા માટે ભલામણ ન કરી કે તમે આ જિલ્લા પંચાયતમાં કારોબારીના સભ્ય બનો કે આ તાલુકા પંચાયતમાં કોઈ બનો, ક્યારે પણ નહીં, અને આજ દિવસ સુધી નહીં.
વાહ. તો એ વસ્તુ એવી સાબિત કરે છે કે એને પરિવારવાદ ક્યારે ક્યારે પણ પણ ચલાવ્યો. કર્યો નહીં એમણે, બરાબર છે. અને અમે પણ એ બાબતમાં હા રાજુભાઈ બિલકુલ સક્ષમ હતા. એક ધારાસભ્ય તરીકે ચૂંટણી લડી શકે એવી એટલી એમની ત્યાં આગળ લોકોમાં લાગણી હતી. ઓહો. આટલું બધું હોવા છતાં પણ ક્યારે પણ એમણે એને પરિવારવાદ તરીકે એમને લાવ્યા નહીં, બરાબર છે. Right. એટલે પરિવારવાદ એમણે બિલકુલ ક્યારે કોઈ પણ જગ્યાએ એમણે રાખ્યો નથી. કોઈ સર, પણ એમના પરિવારમાં હાલ એમના સંતાનોને કેટલા કોણ કોણ છે? એમના સંતાનમાં એમને 5 દીકરા, જી રાજુભાઈ, મહેશભાઈ, ઘનશ્યામભાઈ, જી નિર્ભયભાઈ અને પ્રકાશભાઈ. ઓકે. અને એક એમના દીકરી સુભદ્રાબેન. જી સુભદ્રાબેન જે છે એ ત્યાં ભુજ પુષ્પદાનભાઈ ગઢવી એક્સ MP જી એમના દીકરા સાથે પરણાવેલા છે. એટલે પુષ્પદાનભાઈ ઝુલા સાહેબના વેવાય થાય, ઓકે ઓકે. બરાબર. હવે આ પરિવારવાદ બાબતે જે તમે એક વાત કરતા હતા ને એમાં એક થોડુંક ફરીથી સાથે એડ કરું. જી માધવસિંહ સોલંકી સાહેબને જ્યારે ઝુલા સાહેબ અહીંયા આવતા ત્યારે મળવા જતા અવારનવાર, હમ. તો હું પણ ઘણી વખત સાથે મને લઈ જતા ત્યાં આગળ જી. ત્યાં જવા આવવા માટે. તો એ વખતે માધવસિંહ સોલંકી સાહેબે ઝુલા સાહેબને પૂછ્યું કે ઝુલા દીકરાઓ શું બિઝનેસ કરે છે, હા. બરાબર. એટલે ઝુલા સાહેબે કીધું કે ભાઈ એ પોતપોતાની રીતે કામગીરી કરે છે. એમણે કોઈ ખુલ્લીને વાત ન કરી. ઓકે. પણ એના ઉપરથી માધવસિંહભાઈ એક વસ્તુ તારણ કાઢ્યું કે ઝુલા આપણું કુટુંબ હોય, આપણા છોકરા હોય તો એમને સહકાર અપાય એમ. તમારે Okay. આઉટ ઓફ એજ એમનો ટોન એવો હતો એમ કે Okay, કહેવાનો. એટલે એમને પણ એ એપ્રિશિએટ કર્યું કે ભાઈ ના, એમણે ક્યારે પણ એમના દીકરાઓ માટે, નહીંતર એ પોતે દીકરાઓ 3 એન્જિનિયર હતા, હા. બરાબર. એ ધારો તો એ વખતે ગમે તે જગ્યાએ એમને સર્વિસ અપાવી શકતા હતા, ગમે તેવો મોટો બિઝનેસ નખાવી શકતા હતા, બરાબર છે. પણ ક્યારે પણ કુટુંબમાં પણ કે એમના પોતાના અંગત છોકરાઓમાં પણ એમણે ક્યારે એવો પરિવારવાદ કરી અને ક્યારે કર્યું. દરેકને પોતપોતાની રીતે કીધું કે ભાઈ તમે તમારી રીતે જે કંઈ કામગીરી થાય તમે કરો. તો એમાં જેણે સર્વિસ કરવાની હતી સર્વિસ કરી. એક દીકરો ડૉક્ટર હતો, એમણે એ ડૉક્ટરી કરે છે. રાજુભાઈ હતા તો ખેતી કરતા હતા, પોલિટિકલ ત્યાં સક્રિય હતા. જી. છતાં પણ ક્યારે પણ આવું કીધું એ પ્રમાણે એપ્રિસિએશન કરી અથવા ઝુલા સાહેબની ભલામણથી કોઈ કામગીરી કરી હોય અથવા તો નિમણૂક થઈ હોય એવું નથી કરાવડાવ્યું ક્યારે. વાહ. એટલે આ એક વસ્તુ મોટી હતી એમનામાં. ઝુલા સાહેબની સરળતા, ઓકે. બરાબર. અને એ બાબતમાં થોડી વાતચીત કરીએ. જી ઝુલા સાહેબ PWD મતલબ મિનિસ્ટર રહ્યા, PWD મિનિસ્ટર રહ્યા. આ પછી ઝુલા સાહેબ જીવ્યા ત્યાં સુધી એમની પાસે કાર નથી, ઓહો. બરાબર. ઝુલા સાહેબ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી બસમાં આવ્યા અથવા તો અમે કોઈ દીકરાઓ જોડે અથવા માની લો કે મારી જોડે હું આવતો હોઉં તો મારી સાથે એ પ્રવાસ કરે. હમ. તો હું પૂછે કે ભાઈ તું ક્યાં જવાનો છો, મતલબ ગાંધીનગર આવ્યા હોય તો ગાંધીનગર મને કે તું રોજુ જવાનો છો, તો હું કોઈ એટલે રોજુ નહીં. હું પણ ત્યાં આગળ એ વખતે જ્યારે પછી તો હું ત્યાં આગળ કામગીરી કરતો હતો. ત્યાં બાબરા કરીને ગામ છે અમારું રોજુથી આગળ, ત્યાં મારો પ્લાન્ટ હતો. તો હું ઘણી વખત કામગીરી અર્થે જવાનો હતો. મને અહીંથી પૂછે કે ભાઈ તારે જવાનું છે રોજુ, તોય મારા સાથે આવે, વાહ. નહીંતર બસમાં જાય. ઓહો. અચ્છા, બીજું બસમાં આવે તો સાથે આવે તો બરાબર છે, પણ સાથે આવ્યા પછી એ જ્યારે હું બાબરા પ્લાન્ટે પહોંચું એટલે મને કે હવે હું અહીંયા ઉતરી જઈશ. હું એમને કહું હું રોજુ તેમને ત્યાં ગાડી તમને મૂકી જાય છે. મને કે ના, કામ હોય તો જ રોજુ તું આવવાનું હોય તો હું આવું, નહીંતર હું અહીંથી ગાડી પડી. ઘણી વખત એવું બન્યું કે હું ભૂલથી એમ બોલી જાઉં કે ના હવે મારે રોજુ ગાવવાનું નથી, તો એ ત્યાં ઉતરી જાય. એ બારે રોડ ઉપર ઊભા રહી ટ્રકમાં બેસે અને ટ્રકમાં બેસીને રોજુમાં જાય. વાહ, કેવી સરળતા. સમજ્યા? ટ્રકમાં બેસીને રોજુમાં જાય. પછી મારે ઘણી વખત આવું જ્યારે પ્રસંગ બને ત્યારે હું ખોટું એમ કે ના હવે મારે રોજુ આવવું છે એવું કહીને મારે એમને જવું પડે ત્યાં મૂકવા માટે. હા. એટલે આ બધી વસ્તુઓ એવી એટલી બધી સરળ હતી. અને ક્યારે કોઈ પણ વસ્તુ હવે ટ્રકમાં બેસે એટલે તો સમજી લો એમને તો ખબર ન હોય કે આ માણસ કોણ છે. હા. એક સામાન્ય નાગરિક તરીકે એ બેસીને ત્યાં મુસાફરી કરે. વાહ. બીજું કે દર વખતે માની લો કે જ્યારે ધારાસભ્ય નહોતા તો પણ, ધારાસભ્ય પટી ગયા પછી પણ દરરોજ રેગ્યુલરી વારાહી આવે અથવા તો રાધનપુર આવે, રેગ્યુલર ત્યાં રેસ્ટ હાઉસમાં બેસે, ત્યાં લોકો એમની પાસે કામગીરી કરવા માટે આવે. તો એ જ્યારે પણ ટાઈમ આપે ત્યારે બસમાં સાથે બેસીને સચિવાલયમાં આવે, એમનું વ્યક્તિગત જે તે અધિકારી જોડે જઈને કામગીરી કરાવે અને એ કામગીરી થાય, બરાબર છે. એ સત્તાધારી લોકો જે કે ચૂંટાયેલા ધારાસભ્ય જોડે તો જતા હશે જ, પણ એ વખતે પણ એમની સાથે લોકો આવતા કે આ અમારું કામ છે ને સાહેબ તમે આવો. એટલે જનસંપર્ક ઠેઠ સુધી હા, ચલાવે. સેટ સુધી ચાલુ રહ્યો. બીજો મુદ્દો એવો થયો કે નાનામાં નાના માણસના માટે કામગીરી કરવા માટે એ તો થયું, પણ સહાય. હવે અમે ઘણી વખત એક વખત બેઠા હતા રાધનપુર રેસ્ટ હાઉસમાં.
રાધનપુર રેસ્ટ હાઉસમાં એક કર્મચારી હતો. એ ચોકીદાર તરીકે કે જે કંઈ એની નોકરી હશે, તો એને કંઈક પૈસાની જરૂર હતી. તો હવે એ વખતે એમણે ત્યારે કીધું કે ભાઈ આને થોડીક જરૂરિયાત છે ને આને મદદરૂપ થાવ. તો આવા ઘણા લોકોને સાહેબે એમ ત્યાં બેઠા હોય ને એમ કહે તો એમ કહે કે ભાઈ તમે આટલી આને જરૂર 2-5 હજારની કે 10,000ની જરૂર છે તો આને મદદરૂપ થાવ, આનું આટલું કામ કરવાનું છે. તો એમાં ક્યારેય પણ કોઈ વાત કરી હશે ને એમણે ના પાડી હશે મદદરૂપ થવાની, એવું હજી સુધી મેં ક્યારે જોયું નથી. ચાહે નાણાકીય હોય કે પછી બીજું સરકારી કામગીરી હોય. તો આ બધી વસ્તુઓ એટલી બધી દિલસ્પર્શી જાય એવી હતી કે આવું આજના જમાનામાં કદાચ 5-10 વર્ષ પછી કોઈ વાત કરશે ત્યારે આવું માનવા તૈયાર નહીં થાય કે આવા સરળ માણસો હતા એમ. એટલે આ બધી ઘણી બધી વાતો ઝુલા સાહેબને રિલેટેડ છે. બીજી હું તમને વાત કરું કે ઇલેક્શન લડ્યા, તો ઇલેક્શન સાહેબે પણ વાત કરી ઘણી બધી ઝુલા સાહેબની બાબતમાં, પણ વાત કરું એમની બાબતમાં કે ઇલેક્શન લડ્યા પછી ઘણી વખત એવું બનતું કે સાહેબ જીત્યા પણ ચૂંટણીમાં વિરોધમાં જે લોકોએ કામગીરી કરી એવા માણસો પણ ઝુલા સાહેબ પાસે કામ કરાવવા આવતા. તો અમારા ઘણા કાર્યકરો એવું કહેતા કે સાહેબ આ તો આખી જિંદગી આપણા આખી ઇલેક્શનમાં આપણી વિરુદ્ધમાં કામ કર્યું છે અને તમે આમનું કામ કરશો, વોટ નથી આપ્યા તો બરાબર છે, પણ વિરુદ્ધમાં કામ કર્યા છે, બીજું ત્રીજું આ બધું કર્યું છે. તો આ બધી વસ્તુ થોડુંક એવોઇડ કરો તો સારું છે. પણ સાહેબે ક્યારે પણ કોઈ પણ માણસ પ્રત્યે ક્યારે પણ ભેદભાવ રાખ્યો નહીં કે આ ચૂંટણીમાં મારી વિરુદ્ધમાં હતો અથવા તો અમારી, અને એમને ખબર એવું હોય ખબર એવું નહીં કે અમારી વિરુદ્ધ કામગીરી નથી કરી. અને કાર્યકરો પણ કે તેમ છતાં પણ કોઈ પણ વિરોધ પક્ષનો માણસ આવ્યો હશે તો સાથે ગયા હશે, એ બસમાં બેસીને, એવું નહીં કે ગાડી લઈને આવે ને એની સાથે જાય, એવું પોતે જાતે બસમાં બેસીને ત્યાં જઈને કામગીરીઓ કરી છે. તો આટલી બધી સરળતાઓ હતી અને લોકોમાં આના લીધે જ આ બધી લાગણી હતી બધા. એટલે આ બધા તો ઘણા બધા પ્રસંગો હતા કે જેના લીધે ઝુલા સાહેબ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી સરળતાથી જીવ્યા, બિલકુલ કોઈ દેખાવ નહીં, બિલકુલ સરળ રીતે પોતાનો ડ્રેસઅપ પણ એવો જ કે ખાદીના એ જ પેન્ટ અને એ જ પેરણ કાયમી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એ જ રીતે જીવ્યા એમ ટૂંકમાં. એટલે આ બધી વસ્તુઓ શું છે કે હવે આટલા મોટા રાજકીય હોદ્દા ઉપર રહ્યા પછી આટલી સરળતા લાવવી એટલે બહુ ઘણી બધી, અને આટલી બધી પ્રમાણિકતા રાખવી. એક PWD જેવું ખાતું હોય એટલે એમાંથી આટલી બધી પ્રમાણિકતા રહે એટલે ઘણું કહેવાય એમ. અને એમાંય પ્રમાણિકતા એમના પૂરતી નહીં, આખા કુટુંબ સુધી એ મેન્ટેન રહી કે ભાઈ એમાં કોઈ પણ માણસ આંગળી ના ચીંધી જાય કે આમણે કોઈ પણ જગ્યાએ સત્તાનો દુરુપયોગ કર્યો છે એવું. એટલે ઝુલા સાહેબ માટે તો ઘણું બધું વસ્તુઓ છે. પણ આ બધી વસ્તુઓ જોયા પછી ઘણી બધી સમજવા મળી, ઘણી બધી જીવનમાં ઉતારવા મળ્યું અને પ્રયત્ન કરીએ છીએ કે ક્યાંક ને ક્યાંક એમાં આપણે પણ સહભાગી થઈએ એમ આ બધી વસ્તુઓમાં. વાહ, એટલે આ બધી વાતો છે. ખૂબ સરસ સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો, આપે આપનો કિંમતી સમય આપ્યો. થેન્ક યુ, આભાર. ગુજરાતના રાજકારણનું સાદગી ભરેલું એક મહાન વ્યક્તિત્વ એટલે મારા દાદા સ્વર્ગસ્થ ખોડીદાન ઝુલા સાહેબ. ઝુલા સાહેબ જેવા મહાન વ્યક્તિનું પૌત્ર હોવું એ મારા માટે ખૂબ ગર્વની વાત છે. તેમણે માત્ર રાજકારણમાં નહીં પણ લોકોના દિલમાં એક અલગ સ્થાન બનાવ્યું છે. આજે બી આટલા બધા વર્ષો બાદ સમગ્ર ગુજરાતના લોકો તેમના કરેલા કામો યાદ કરે છે, તેમના સરળ સ્વભાવને યાદ કરે છે. એ અમારા સમગ્ર પરિવાર માટે ખૂબ ગૌરવની વાત છે. આજે બી મને યાદ છે બાળપણમાં એક ખૂબ લાંબો સમય મને એમની સાથે વિતાવવાનો મોકો મળ્યો. વહેલી સવારે ચાલવા નીકળતા ત્યારે હાથ પકડી અમને સાથે લઈ જાય, આખું ગામ હાથ પકડી સાથે ફરાવે, ખેતરોમાં સાથે ફરાવે, ગ્રામજનો સાથે અમારો પરિચય કરાવડાવે. ત્યારબાદ સવારે જ્યારે બંગલી પર બેસે એમના સ્ટાફ સાથે પ્રજાની વાતો સાંભળવા, પ્રજાના પ્રશ્નો સાંભળવા, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરવા, ત્યારે ટકોર કરી અને અમને કહે કે અહીંયા બેસજો, શીખજો, જોજો કે કઈ રીતે પ્રજા વચ્ચે રહેવું, કઈ રીતે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરવું. એ આજે બી મારા જાહેર જીવનમાં અગર હું કોઈથી શીખ્યો છું, કોઈના રસ્તે હું ચાલું છું તો એ માત્ર ને માત્ર મારા દાદાના શીખવાડેલા રસ્તા પર હું ચાલું છું. મારા દાદાના રસ્તે ચાલવું મારા માટે ખૂબ કઠિન છે, કેમ કે તે માત્ર રાજનેતા નહીં પણ એક જનનેતા હતા. આ વિસ્તારની પ્રજા માટે અડધી રાત્રે બી કોઈ ટાપુ કરવા બહાર નીકળવું પડે તો એ એક સેકન્ડ પણ ના વિચારતા 24/7 પ્રજા વચ્ચે રહી પ્રજાના ટાંપા કરતા તેમણે જીવનભર લોકોની સેવા, ઈમાનદારી અને પોતાના સિદ્ધાંતોને પ્રથમ સ્થાન આપ્યું છે. હું આજે મારા જીવનમાં, જાહેર જીવનમાં પ્રયત્નશીલ રહું છું
કે તેમના બતાવેલા રસ્તા પર, તેમના સિદ્ધાંતોના માર્ગ પર ચાલી અને વધારેમાં વધારે લોકોની સેવા કઈ રીતે કરી શકું. 2016-17થી જ્યારથી હું જાહેર જીવનમાં સક્રિય થયો છું, ત્યારથી રાધનપુર મત વિસ્તારમાં જ્યારે હું પ્રવાસ પર જતો હોઉં, મારા મત વિસ્તારના કાર્યાલય પર જ્યારે હું બેસતો હોઉં, ત્યારે અવારનવાર મત વિસ્તારના નાગરિકો, વડીલો મારી પાસે આવી દાદા સાથેના એમના વિતાવેલા સમય, દાદાના અલગ અલગ કિસ્સાઓ મારા સમક્ષ મૂકતા હોય છે, જેથી મને ખૂબ વધારે ગર્વ થાય. એકવાર નહીં પણ અનેક વાર વિસ્તારના લોકો આવી અને દાદાને યાદ કરે. એ લોકોનો મારા દાદા માટેનો પ્રેમ અને એ લોકો માટેનો મારા દાદાનો કેવો પ્રેમ હતો, એ જોઈ મને આજે ખૂબ વધારે આનંદ અને ખૂબ વધારે ગર્વ થાય છે. જેમ કે મેં વાત કરી કે અનેક વાર વિસ્તારના લોકો મારી વચ્ચે આવી અને દાદા સાથેના એમના કિસ્સાઓ મને કહેતા હોય છે, અલગ અલગ ખૂબ કિસ્સાઓ. પણ તે પૈકીના એક કિસ્સાની હું વાત કરું તો બનાસકાંઠા પાટણ જિલ્લામાં જ્યારે દુષ્કાળ પડ્યો હતો, પ્રજાની પરિસ્થિતિ ખૂબ વધારે ખરાબ, વિસ્તારના ઢોરાઓની પરિસ્થિતિ ખૂબ વધારે ખરાબ, ખૂબ કપરા સમયમાંથી એ વિસ્તારના નાગરિકો જ્યારે ગુજરતા હતા, ત્યારે મારા દાદા ગુજરાત સરકારના બાંધકામ અને સિંચાઈના કેબિનેટ મિનિસ્ટર હતા. ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી એક સ્પેશિયલ પેકેજ પાસ થાય તે માટે તેમણે ત્યારના વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીને વિનંતી કરી કે સાહેબ, આપ મારા વિસ્તારમાં આવો, વિસ્તારની પરિસ્થિતિ, વિસ્તારના લોકોની પરિસ્થિતિ જુઓ અને આ વિસ્તારને સ્પેશિયલ પેકેજ મળે એવું કંઈક આયોજન માટે તેમણે રાજીવજી, સોનિયાજીને વિસ્તારમાં બોલાવ્યા. મારા દાદા રાજીવ ગાંધીજી અને સોનિયા ગાંધીજી સાથે આખા વિસ્તારમાં પગે ફર્યા, વિસ્તારની પરિસ્થિતિ જોઈ, વિસ્તારના લોકોની પરિસ્થિતિ જોઈ. ત્યારબાદ સેન્ટ્રલ ગવર્મેન્ટે મારા દાદાના કહેવા મુજબ બનાસકાંઠા પાટણ જિલ્લાને દુષ્કાળમાંથી બહાર આવવા માટે એક સ્પેશિયલ પેકેજની જાહેરાત કરી. એ કામો આજે પણ વિસ્તારના લોકો યાદ કરે છે. તે સિવાય અન્ય ઘણા બધા એવા કામો, પ્રાથમિક સુવિધાઓના, પીવાનું પાણી હોય, સિંચાઈનું પાણી હોય, વિસ્તારના રોડ રસ્તા, આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ, પ્રાથમિક શિક્ષણની સુવિધાઓ, કેનાલની સુવિધાઓ. અગર પ્રથમ વખત આ જિલ્લાઓના છેવાડાના ગામડા સુધી અગર પહોંચી હોય તો એ મારા દાદાના કાર્ય ટાઈમ પર જ પહોંચી છે. જ્યારે એ કેબિનેટ મિનિસ્ટર હતા, એમની યોજનાઓથી રોડ રસ્તાઓ, પાણી આ છેવાડાના વિસ્તાર સુધી પ્રથમ વખત પહોંચ્યું છે. મારા દાદાના અનેક એવા સિદ્ધાંતો જેને હું મારા જીવનમાં અપનાવવાની કોશિશ કરું છું, મારા જાહેર જીવનમાં અપનાવવાની કોશિશ કરું છું, જેમ કે ઈમાનદારી, સાદગી, સરળતા, પ્રજાની સેવા. આ બધા જે સિદ્ધાંતો છે એ મારા દાદાએ વારસામાં મને અને અમારા પરિવારને આપેલા છે અને હું હંમેશા પ્રયત્નશીલ રહું છું કે એમના સિદ્ધાંતો પર ચાલી શકું. એ હંમેશા એવું કહેતા કે આ વિસ્તારના લોકોએ આપણા પરિવારને ખૂબ આપ્યું છે, ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ લાગણી આપી છે, એમના હંમેશા ઋણી રહેજો. અને આજે આ ડોક્યુમેન્ટરીના માધ્યમથી હું મારા વિસ્તારના નાગરિકોને, સમગ્ર પાટણ બનાસકાંઠાના નાગરિકોને બે હાથ જોડી અને નતમસ્તક વંદન કરું છું કે આપે મારા દાદાને, અમને સમગ્ર પરિવારને, મને ખૂબ વધારે પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે. અને આવનારી પેઢીને પણ હું મારો સંદેશ આપતો જઈશ કે આ વિસ્તારમાંથી રાધનપુર, સાંતલપુર સામેથી કોઈ દિવસ નીકળતા હો તો રોડની બાજુમાં ગાડી ઊભી રાખી નીચે ઉતરી આ વિસ્તારના લોકોને નતમસ્તક વંદન કરજો. હંમેશા એમના ઋણી રહેજો, એમના આભારી રહેજો, કેમ કે આ વિસ્તારે મારા દાદાને જેટલો પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે, અમારા પરિવારને જેટલા પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે, તે માટે અમે આખો પરિવાર હંમેશા આ વિસ્તારના ઋણી રહેશું. એક મહાન નેતા પણ સાથે સાથે એક સંવેદનશીલ પરિવારના માણસ. આપણે ઝુલા સાહેબના જીવનનું એ પાસું પણ જોયું જે કદાચ જાહેર જીવનમાં ઘણું ઓછું દેખાય છે, પણ એ જ તેમને સાચા અર્થમાં ગ્રેટ બનાવે છે. હવે આપણે રાજકીય દ્રષ્ટિકોણથી જાણીએ ઝુલા સાહેબના વ્યક્તિત્વને. બનાસકાંઠાના માજી સાંસદ, ગુજરાત સરકારના માજી મંત્રી, થરાદના શ્રી પરબતભાઈ પટેલ અને પૂર્વ મંત્રી, રાજ્યસભાના સાંસદ ભાવનગરના શ્રી શક્તિસિંહ ગોહેલ પાસેથી. ગુજરાતના જાહેર જીવનમાં એક અનેરું વ્યક્તિત્વ એટલે સ્વર્ગસ્થ ખોડીદાનભાઈ ઝુલા. મારે ખૂબ નજીકનો પરિચય મારા એ મુરબ્બી, ઉંમરમાં મોટા, હું યુવક કોંગ્રેસનો એક કાર્યકર્તા, જિલ્લા પંચાયતનો સભ્ય અને એ નાતે
કોંગ્રેસ પક્ષના અંદર એમના સાથે ખૂબ નજીકથી કામ કરવાનો મોકો મળ્યો. કહેવાય છે ને ઘણા વખત એવું ઉમદા વ્યક્તિત્વ જ્યારે જતું રહે છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કહાં ગયે વો લોગ. આજે જાહેર જીવનમાં એમના જેવા લોકો શોધવા પણ મુશ્કેલ પડે એવી પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. સ્વર્ગસ્થ ખોડીદાનભાઈ ઝુલા, અમારા સૌરાષ્ટ્રમાં એમને ખોડીદાનભાઈ ગઢવી તરીકે ઓળખવામાં આવતા હતા, કારણ કે એ સમાજમાંથી આવતા હતા. ખૂબ સરસ કોઠાસૂઝ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા શહેરી વિકાસ જેવા વિભાગોના એ મિનિસ્ટર હતા. પરંતુ ગામડામાં નાના લોકોને મળીને એમના સાથે એક આત્મીયતાથી એમના પ્રશ્નોને ઉકેલવાની સૂઝ હતી. આપણે કહેવાય છે ને કે કોઠા સૂઝવાળા માણસ, મારા સૌરાષ્ટ્રનો એ શબ્દ છે. એમ એક કોઠા સૂઝવાળા વ્યક્તિ હતા. અનેક વખત એમને મળતો હતો અને જ્યારે પણ મળીએ ત્યારે એમના પાસેથી કંઈક નવું જ જાણવાનું મળે. કેટલીક ઐતિહાસિક વાતો કરે, કોઈ વખત સાહિત્યની વાતો થાય, તો કોઈક વખત સમાજ જીવનની ચર્ચાઓ, તો ક્યારેક લોક પ્રશ્નો અંગેની ચર્ચાઓ થાય. મિનિસ્ટર હોવાના નાતે કામનો બોજ હોય, સ્વાભાવિક હોય, પરંતુ આમ કોઈ પણ નાગરિક એમને આસાનીથી મળી શકે એની હંમેશા એ ચિંતા રાખતા હતા. ભાવનગર જિલ્લાનો પ્રવાસ થાય એ વખતે મોબાઈલ તો હતા નહીં. વાયરલેસ મેસેજ પોલીસ સ્ટેશન ઉપર આવે અને યુવક કોંગ્રેસનો હું એક કાર્યકર્તા, જિલ્લા પંચાયતનો સભ્ય અને એમના નજીક હોવાનું ગણાતાના નાતે પોલીસ સ્ટેશનમાંથી વાયરલેસ સંદેશ આવે કે ખોડીદાનભાઈ ઝુલાનો ભાવનગર જિલ્લામાં આ કાર્યક્રમ છે. મારા ઘરે લીમડામાં, મારા નિવાસ સ્થાને એક કરતાં વધારે વખત એમને જમાડવાનું સૌભાગ્ય મને મળ્યું હતું. ખૂબ સરસ એમના કેટલાક પ્રસંગોની વાત કરીએ તો જ્યારે ગ્રામીણ રસ્તાઓની વાત લઈને જતા તો માત્ર રજૂઆત કરીને વાત કરીએ કે તરત જ આ રસ્તો રિપેર થઈ જાય એ માટે ફોન કરે, જોબ નંબર આપી દેજો, મોનિટરિંગ કરે અને ફરી પાછા મળ્યા હોય ત્યારે પૂછે કે ઓલું તમારો જોબ નંબર આપ્યો તો કામ થઈ ગયું, શરૂ થયું, શું પરિસ્થિતિ છે? આટલી બધી ચિંતાનું એ સેવન કરતા. એક પ્રસંગ કહીશું તો એ વખતનો કે જ્યારે ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી સ્વર્ગસ્થ ખોડીદાનભાઈ ઝુલા હતા અને ધંધુકા ખાતે આજે જે સર્કિટ હાઉસ છે એ સર્કિટ હાઉસ નહોતું. જિલ્લા પંચાયત હસ્તકનું રેલવેના પાટા પાસે એક નાનું રેસ્ટ હાઉસ હતું, જેમાં સારો કહી શકાય એવો માત્ર એક રૂમ હતો. અને ધંધુકા ખાતેથી સ્વર્ગસ્થ નટવરલાલભાઈ શાહ ધારાસભામાં ચૂંટાયેલા એ સ્પીકર હતા, વિધાનસભાના અધ્યક્ષ હતા. હું જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ હતો અને ભાવનગરથી હું પણ અમદાવાદ આવું. સ્વર્ગસ્થ નટવરલાલભાઈ શાહ ધંધુકા ખાતેના એ રેસ્ટ હાઉસમાં બિરાજમાન હતા. ખોડીદાનભાઈ ઝુલા પણ, સ્વર્ગસ્થ ખોડીદાનભાઈ ઝુલા પણ ત્યાંથી પસાર થતા હતા, એ પણ ત્યાં આવ્યા. એક જ રૂમ ને નાનું રેસ્ટ હાઉસ, ત્યાં આગળ અમે ત્રણેય એક રૂમમાં ભેગા થયા, ચાય મંગાવી, વાતો ચાલતી હતી. અને મેં હસતા હસતા ઝુલા સાહેબને કહ્યું કે ઝુલા સાહેબ, આ અધ્યક્ષનું ગામ છે અને અહીંયા ધંધુકામાં એક સારું ગેસ્ટ હાઉસ પણ નથી, માત્ર આ એક તૂટો ફૂટો એક રૂમ છે, તો માર્ગ અને મકાન વિભાગના મંત્રી તરીકે તમને કાંઈ શરમ જેવું લાગે કે નહીં? એમણે હસતા હસતા તરત જ જવાબ આપ્યો કે વાત સાચી છે, આ શરમાવા જેવું જ છે, પણ આ આપણા અધ્યક્ષ છે ને તો કોઈ દિવસ કહ્યું નથી, બોલ્યા નથી. અમે આ વાત કરીએ છીએ ને ચાય પીએ છીએ દરમિયાન જ ત્યાં રેસ્ટ હાઉસમાંથી જ એ સમયમાં મેં કહ્યું ને મોબાઈલનો જમાનો નહોતો, પણ આપણા લેન્ડલાઇન ટેલિફોનમાંથી ફોન કરવો હોય તો એક અર્જન્ટ કોલ તો લાગતા, પણ એના ઉપરાંત VVIP માટે એક ગવર્મેન્ટ ઇમરજન્સી કોલ લાગતો. એટલે જ્યારે બુક કરાવો 180 કરીને બુક કરાવો અથવા ફોન ઉપાડો તો નાની એક્સચેન્જમાં, સીધી એક્સચેન્જમાં રિંગ વાગે અને તમારે તમારો કોલ બુક કરાવવાનો, પછી ફોન લાગે ત્યારે સામી રિંગ આવે. એ સમય હતો ત્યારે એમણે ત્યાં જ બેસીને ગવર્મેન્ટ
અર્જન્ટ કોલ બુક કરાયો પીડબ્લ્યુડીના સેક્રેટરીને, માર્ગ અને મકાન વિભાગના સચિવને. થોડી જ વારમાં મેં વાતો કરતા હતા ત્યાં ફોન લાગી ગયો અને એમણે સેક્રેટરીને કહ્યું કે ધંધુકા ખાતે એક ખૂબ સારું સર્કિટ હાઉસ તાત્કાલિક બનાવવાનું છે, તમે એના નકશા અંદાજો લઈને આવો અને હું મંગળવારે ગાંધીનગર મારી ઓફિસમાં હોઉં ત્યારે મારા ટેબલ પર ફાઇનલી ફાઇલ આવી જવી જોઈએ અને તાત્કાલિક આ કામ શરૂ કરવાનું છે. અને આજે આપણે જ્યારે બગોદરાથી ધંધુકા તરફ જતા હોઈએ ત્યારે ડાબા હાથ તરફ ધંધુકા ખાતેનું જે સર્કિટ હાઉસ રોડ ઉપર જોવા મળે છે એ સ્વર્ગસ્થ ખોડીદાનભાઈ ઝુલાના એ નિર્ણયના કારણે બનેલું છે. માર્ગ અને મકાન વિભાગમાં નાના કર્મચારીઓ કામ કરતા હોય, રોડ કારકુનો હોય, સુપરવાઇઝરો હોય, એમના પ્રશ્નોની એ ચિંતા કરતા. નાના કર્મચારીને હું એક વખત મને યાદ છે કોઈ પીડબ્લ્યુડીમાં સાવ સામાન્ય ક્લાસ 4નો વર્ગ 4ના કર્મચારીને કંઈક બહુ દૂર બદલી કરી નાખેલી. ત્યારે મેં એમને કહેલું કે આ સામાન્ય ગરીબ માણસ છે, ઝુલા સાહેબ જોઈ લેજો આ જરા, આનું કંઈ મદદ થઈ શકે તો. એમણે બદલી રદ કરાવી એટલું નહીં, પણ સચિવને કહ્યું કે તમે ક્લાસ 1 ક્લાસ 2 તમારી બદલી થાય ત્યાં કેટલી લાગવગો કરતા હો છો, તમને તો જ્યાં જાઓ ત્યાં અધિકારી તરીકે સગવડતાઓ મળતી હોય છે. આ વર્ગ 4નો એક સામાન્ય ગરીબ માણસ, એને તમે ટ્રાન્સફર કરીને દૂર મૂકી દેશો, જેની પાસે કોઈ બીજી વ્યવસ્થા સરકાર આપતી નથી, પગાર નજીવો હોય, કેમ આવું ચાલે? વર્ગ 4ના કર્મચારીને એમની જ્યાં સુધી માંગણી મુજબની જગ્યા આપી શકાય ત્યાં સુધી ત્યાં જ રાખવા જોઈએ અને દૂર ટ્રાન્સફરો કરીને નાના કર્મચારીઓને હેરાનગતિ ન થાય આ માટે તમામ કાર્યપાલક ઇજનેરોને તમે સૂચના આપજો. આ પ્રકારનું એમનું એક વ્યક્તિત્વ. સ્વર્ગસ્થ ખોડીદાનભાઈ ઝુલાને શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું. મિત્રો ઝુલા સાહેબને આમ તો હું વર્ષોથી ઓળખું. ધારાસભ્ય નહોતો, બેંકમાં હતો, સ્ટેટ બેંકમાં નોકરી કરું ત્યારથી ઓળખું. એમણે જાહેર જીવનમાં રહીને એ રીતે લોકો સાથે કામ કર્યું છે. અમે બંને વિધાનસભામાં ભેગા હતા ત્યારે ઝુલા સાહેબ ધારાસભ્ય હતા એની મારી ચૂંટણી તોફાની ચૂંટણી હતી અને એ વખતની ચૂંટણી પછી અહીં ઘણા બધા દંગા થયા હતા, પણ એ વખતે ઝુલા સાહેબ થરાદ આવ્યા, બધા સમાજના રાજપૂત સમાજના અગ્રણીઓને બોલાવીને કીધું કે ભાઈ આ બંધ કરો અને આપણે બધા કોંગ્રેસમાં ભેગા છો તો પછી તમારે આ સહન કરવું પડે. સ્પષ્ટ કહેવાવાળો વ્યક્તિ. મિત્રો જમીન સાથે જોડાયેલા હું એટલા માટે કહું છું કે નાનામાં નાનો માણસ, અમને મળવા માટે કોઈ ચિઠ્ઠી પ્રથા નહીં, ગમે ત્યારે ગમે તે મળી શકે. એ મંત્રીશ્રી હતા. હવે દર મંગળવારે જ્યારે ગાંધીનગર જાઓ ત્યારે ફરજિયાત હોજે જમવાનું એમને ઘેર જ હોય, કંઈ બાંધેલું જણાય કે આજે જમવા તમારે આ બને, આજે અમારે અમને ઘેર જવું. વિસ્તારની વાતો કરવાની જે સમય હતો દુષ્કાળની મિટિંગોમાં રોજુથી વાવ આવે કે વાવના મારા 32 ગામ એમાં આવતા આવે ત્યારે માત્ર લોકોની ચિંતા, રોજી આપવાની ચિંતા, પીવાના પાણીની ચિંતા, પશુધનના ઘાસચારા માટેની ચિંતા સતત કરતા હતા. અને મંત્રી તરીકે રહ્યા પછી પણ મંત્રી તરીકે મિત્રો લોકોના કામ માત્ર એટલું જ કે એ વખતે રોજગારી તો લોકો પહેલેથી માંગતા. અમારા વિસ્તારના કેટલાય દીકરાઓને એમણે જે તે વખતે માત્ર રોજમદાર રાખવાના અને જે તે વખતના રોજમદારો કાયમી કર્મચારી થઈને હવે નિવૃત્ત થયા કે આ છોકરો આવે છે લઈ લેજે, આટલી જ વાત કરવાની. મંત્રી બધું પૂરું થયા પછી પણ સમગ્ર જગ્યાએ એમનો જે પરિચય હતો, એમની જે ઓળખાણ હતી, જેને લીધે પણ જૂન વિકાસ બેંકમાં પણ જૂન વિકાસ એમડીને પણ એમ કે ભાઈ આ છોકરાનો જરા જોઈ લેજો. રોજુ એમને ઘેર પણ ગયેલો છે. ગામમાં જે ગાંધીનગર જે બંગલામાં રહેવાવાળો, એસીમાં રહેવાવાળો વ્યક્તિ
ગામમાં ગામ વચ્ચે રહીને એ જ ઘરમાં ગામડામાં રહેવાનું. મિત્રો, મંત્રી રહેલો માણસ મારી મિટિંગમાં ટ્રકમાં બેસીને ક્યારેક આવે કે કોઈ જાતની નાનમ નહીં. અત્યારે મિત્રો મારા ધારાસભ્યોને બસમાં બેસવાની પણ શરમ આવે. ધારાસભ્ય માટે બસમાં એક સીટ ફરજિયાત રિઝર્વેશન, પણ કોઈ બસમાં બેસીને ધારાસભ્યો જતા નથી, બધા ગાડીઓવાળા થઈ. પણ આ મંત્રી હતા, મંત્રી થયા પછી પણ ક્યાંય મિટિંગ હોય તો એમને ટ્રકમાં બેસતા ક્યારેય નાનમ આવે નહીં. અમને મોટા દીકરા ભાઈ રાજુભાઈ, બીજા મહેશભાઈ, ત્રીજા નંબરમાં ઘનશ્યામભાઈ અને બીજા બે નાના કે જે ઘનશ્યામભાઈની જ્યારે વલ્લભ વિદ્યાનગર ભણે ત્યારે એમનો એન્યુઅલ ફંક્શન કોલેજમાં જવાનું ઝુલા સાહેબને કીધું. એમણે મને કીધું કે પરબત તારે જવાનું છે. એમના વતી મને મંત્રી તરીકે એમને જવાનું હતું, પણ એક ધારાસભ્ય તરીકે મને પણ એમણે એમના વતી વલ્લભ વિદ્યાનગર આ દીકરાઓના એન્યુઅલ ફંક્શનમાં મૂક્યો. કોઈ પણ પ્રકારના આડંબર વગર જે જીવનની જીવ્યા છે, જે જમાનામાં જેમ હું મારી જાતને કહી શકું કે મેં પણ નાનો હતો ત્યારે ક્યારેક ભેંસો ચારી છે, ઘરનું કામ કર્યું છે, હડીને મારું ગામ ભાચર ત્યાંથી થરાદ સુધી ભણવા આવ્યા છે. એ વખતે ઝુલા સાહેબ પણ જે તે જમાનામાં ક્યાંક પશુઓ ચારવાનું પણ કામ કર્યું છે. એ મિત્રો એમણે કાયમ નજર સમક્ષ રાખ્યું. એમના વિસ્તારને, એમની પરિસ્થિતિને ક્યારેય ભૂલ્યા નથી. એક ગઢવી તરીકે જે ચારણ જાત કહેવાય કે જે બધાને યાદ રાખવાના, બધાનું નાનું મોટું ટોપું કરવાનું, અને એમાંથી મિત્રો મને 100% યાદ છે. અને માત્ર એ મંત્રી હતા, ગઢવી સાહેબ અમારા MP હતા, પછી મિનિસ્ટર પણ બીકે થયા. પણ એમ કે બનાસકાંઠામાં તો હોંગો એટલે એક આગેવાનનું રબારીઓના નામ હતું કે ભેંસ ગાભણી છે કે પાખડી એ હોંગો નક્કી કરે એ થાય. એટલે એટલું રિસ્પેક્ટ આપતા હતા કે ગઢવી કે એ થાય, અમે બધા કંઈ થાય નહીં. આવા ઉમદા માણસ ઘણો લાંબો સમય આપણા વચ્ચે રહ્યા. ખૂબ સમય રહીને એમણે જે કંઈ કામ કર્યું છે, એમના અત્યારે નિવૃત્ત IAS અધિકારી વસંતભાઈ ગઢવી, VS ગઢવી તરીકે ઓળખાય. એમના PM વસંતભાઈ પહેલા વખતે જ્યારે હતા ત્યારે કંઈ પણ કામ હોય વસંતમાં વસંત કહીને જ બોલાવવાનું. એમની વડીલ એવા હતા, મુરબ્બી એવા હતા કે કોઈ પણને જે બોલાવવાની રીત ભાત એમની, અને જેથી કરીને ક્યારેય કોઈને ખોટું પણ ન લાગે. કામ કરવાનું મન IAS અધિકારીને પણ એમ થાય કે ઝુલા સાહેબ કઈ કામ કરવું છે. એવા વ્યક્તિ અત્યારે આપણા વચ્ચે નથી. એમનો બધો જ પરિવાર ખૂબ સારી રીતે સાધન સંપન્ન અને સુખી છે. રાજુભાઈએ કોન્ટ્રાક્ટનું કામ કર્યું, મહેશભાઈ ડૉક્ટર તરીકે સરકારી દવાખાનામાં પણ ખૂબ સેવા કરી. બધા ભાઈઓ સારી રીતે રહે છે, પરિવાર ખૂબ સુખી છે. પણ આ માણસને જ્યાં હોય ત્યાં સ્વર્ગમાં એમનું સામૈયું થાય. સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે. ને એમને જે કંઈ છેવાડાના માનવી માટેની લાગણી વ્યક્ત કરી હતી એવી લાગણી આપણને બધાને આપે. આંગળી ચિંતાનું પણ પુણ્ય મળે છે. એવા કાર્યમાં એમણે જે કર્યા છે એવા કાર્યોને યાદ રાખીએ એ જ અભ્યર્થના સાથે રામ રામ બધાને. આવજો. સમગ્ર સમાજને, સમગ્ર પરિવારને મારા ખૂબ ખૂબ રામ રામ. ધન્યવાદ. આભાર. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે ખોડીદાન ઝુલા માત્ર નેતા નહીં પરંતુ એક વિચારધારા હતા. હવે સાંભળીએ એવા અધિકારીને જેઓએ ઝુલા સાહેબના મંત્રીપદ દરમિયાન તેમના મત વિસ્તારમાં મામલતદાર તરીકે કામ કર્યું. નિવૃત્ત અધિક કલેક્ટર શ્રી MK ચૌધરી સાહેબ પાસેથી જાણીએ. નમસ્કાર ચૌધરી સાહેબ. નમસ્કાર. હવે આપે ખોડીદાન ઝુલા સાહેબ જ્યારે મંત્રી હતા ત્યારે એમના વિસ્તારમાં આપનું પોસ્ટિંગ હતું, તો ત્યારે લોકોના કામ માટે તેમનો કેવો અભિગમ રહેતો હતો? ઝુલા સાહેબ જોડે મારે જો કે ઓછો સમય કામ કરવાનું થયું, જી. પણ એમની પાસેથી જે શીખવા મળ્યું મને, ઓહો. એ ખરેખર આજીવન મને કામ લાગ્યું છે. જી. જ્યારે એવો શ્રી વિસ્તારમાં, મત વિસ્તારમાં પ્રવાસ માટે આવતા
ત્યારે સ્વાભાવિક રીતે અમે એમની સાથે જોડાતા. જી. તો પહેલી તો મને આશ્ચર્ય એ થતું કે આ વ્યક્તિની લોકપ્રિયતા કેટલી છે કે સર્કિટ હાઉસમાં એ આવે હા. તો ત્યાં ટોળા દેખાય આપણને. વાહ. અને જ્યારે ગામડે પણ જઈએ ત્યારે એટલા બધા લોકો રજૂઆત કરવા માટે અથવા મળવા માટે બી આવતા હોય કે આપણને એમ થાય કે એક જેને સાચા અર્થમાં લોક દરબાર કહીએ વાહ. એવો લોક દરબાર એમના વખતમાં યોજાતો હતો. અને અમને રેવન્યુ ઓફિસર્સને સામાન્ય રીતે આદત હોય કે ક્યાંય બી જઈએ તો એને કંઈ પણ પ્રશ્નો હોય તો નોટ ડાઉન કરી લઈએ. જી. એટલે જે કંઈ પ્રશ્નો ત્યાં રજૂ થાય એમાં એમની ખાસિયત જે મને લાગી એ કે કોઈ પણ અરજદારને એ એટલી શાંતિથી સાંભળતા હતા અને એનો પ્રશ્ન જે છે એ સમજવાનો પ્રયત્ન કરતા હતા. વાહ. અને શક્ય હોય ત્યાં સુધી ત્યાં એનો ઉકેલ આપવાનો પણ એ પ્રયત્ન કરતા હતા. જી. એ થોડીક ખાસિયત કહી શકાય એક પ્રકારની કે સામાન્ય રીતે લોકો અરજી લે અને સારું જોઈશું એમ કહેતા હોય એની જગ્યાએ એ પોતે પ્રશ્ન સમજે ત્યાં તે ઉકેલ આપવાનો પ્રયત્ન કરે. હાજર જે અધિકારી ત્યાં હોય એ અધિકારીને જે સૂચના આપવાની હોય આપે અને આગળ કંઈ કાર્યવાહી કરવાની હોય તો એના માટે પણ કહી દે. એટલે આ રીતે લોકોના પ્રશ્નો સમજવા અને એનો ઉકેલ લાવવા માટેની જે એમની લાગણી હતી એ ખરેખર અદ્ભુત હતી. કોઈ એવો કોઈ પ્રસંગ યાદ આવે છે આપને, કોઈ કામ સોંપ્યું હોય ને આપે કર્યું હોય અથવા એની સાથેનો કોઈ વાર્તાલાપ આપની સાથે થયો હોય એમનો? સામાન્ય રીતે કામ સોંપવાનું કરતાં એ અધિકારીઓ પર વિશ્વાસ વધારે રાખતા હતા. ઓકે. કારણ કે મને યાદ છે ત્યાં સુધી કે એમણે કોઈ ફોન કરીને કે બીજી રીતે મને કોઈ કામ સોંપ્યો હોય એવું મને બહુ યાદ નથી. જી. પણ એ એવું કહેતા કે ભાઈ જુઓ આ બધા લોકોના પ્રશ્નો છે, તમને સરકારે અહીંયા એના નિકાલ માટે મૂકેલા છે, જી, તો તમારે એના ઉપર ધ્યાન આપવું જોઈએ. બરાબર છે. અને ખબર નહીં આપણામાં પણ એક એટલી સૂઝબૂઝ હતી કે ઈશારામાં સમજતા હતા કે ભાઈ આપણે અહીંયા બેઠા છીએ તો લોકોના પ્રશ્નો હલ કરવાના છે. એટલે સામાન્ય રીતે જે પ્રશ્નો રજૂ થતા એનો હું બીજી રીતે અભ્યાસ કરતો ભાઈ કેવા પ્રકારના પ્રશ્નો આવે. ઓકે. એ સાહેબ સુધી ન જાય એ પ્રશ્નો એના માટે શું કરવું જોઈએ. ઓકે. એ વસ્તુ હું વિચારતો હતો. મને સાહેબનો જે પરિચય થયો એ કેબિનેટ મિનિસ્ટર હતા. એ પહેલાં મને યાદ નથી કે કોઈ મિનિસ્ટરને હું મળ્યો હોય. ઓહો. મારી જિંદગીમાં પ્રથમ મુલાકાત સીધી કેબિનેટ મિનિસ્ટર સાથે થઈ. વાહ. પણ મને નવાઈ એ લાગે છે કે એ કક્ષાના વ્યક્તિમાં આટલી સાદગી, ઓહો, આટલી સરળતા, એ ખરેખર નવાઈપૂર્વક લાગતું હતું. કારણ કે ગામડે જાય તો લોકો સાથે જ્યારે હળે મળે ત્યારે ખેતમજૂર હોય કે પછી કોઈ બિઝનેસમેન હોય, એ બધા સાથે સમદ્રષ્ટિને સરખા વ્યવહારથી વાત કરતા હતા. એમાં કોઈ ભેદભાવ તમને દેખાય નહીં. કોઈ બી ખેડૂતના ખભે પણ હાથ મૂકીને ચાલતા હોય. મને એક પ્રસંગ યાદ આવે છે કે એક ગામે જતા હતા અમે પ્રવાસમાં, સાહેબ પણ એ વખતે જોડે હતા. એટલે રસ્તામાં જતાં જતાં સાહેબની ગાડી એકદમ ઊભી રહી ગઈ. સ્વાભાવિક છે, બધાને એમ થાય કે શું થયું શું થયું, એટલે અમે એ ગાડીઓ ઊભી રાખી દીધી. તો મેં જોયું કે શું છે, આપણે સ્વાભાવિક રીતે આપણને જાણવાની એ થાય કે ભાઈ કંઈક ઇસ્યુ છે, કંઈક ગાડી બગડી કે શું. પણ ના, એ તો પેલા સ્કૂલે જતા બાળકોને બોલાવીને ગાડીમાં બેસાડી દીધા. ઓહ, વાહ. અને એમની જોડે સ્કૂલ સુધી મૂકીને પછી આગળ ગયા. વાહ. એટલે આ એક એવું દ્રશ્ય હતું કે જે હજુ નજર સામેથી જતું નથી. એવી જ રીતે કોઈ એકલ દોકલ પ્રવાસી ગામડાનો કોઈ માણસ વટે માર્ગું જતો હોય તો પણ એને બેસાડી દેવામાં કદી એમણે હિચકિચાટ એમનો જોયો નથી. આપણને આટલી સરળતા તો કદાચ બીજા લોકોમાં ન હોઈ શકે એમ. એટલે સરળતાની બાબતમાં, સાદગીની બાબતમાં મને હજુ ને હજુ એમનું પિક્ચર છે એવું ચોખ્ખું એમ દેખાય કે હું એમ કહી શકું કે શ્વેત ખાદી વસ્ત્રધારી લોકસેવક. વાહ. એટલે સફેદ શર્ટ, એમનું બુશર્ટ પહેરતા
હા હા સફેદ પેન્ટ અને ચમકતું લલાટ એમ. વાહ ક્યાં વાત એવા ને એવા મને નજરે અત્યારે આવે છે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે. અને સરળતા તો કદાચ એટલી બહુ ઓછા લોકોમાં હોય. કદાચ આ પરબતભાઈને એ લોકો પણ જે શીખ્યા છે એ મને તો એમ લાગે કે ઝુલા સાહેબ પાસેથી વધારે શીખ્યા છે. વાહ અને એટલે જ એટલા લોકપ્રિય થઈ શક્યા. સર આપે ત્યારબાદ પણ ઘણા રાજકીય લોકો સાથે રાજકીય આગેવાનો સાથે આપે કામ કર્યું હશે, તો એમાં ઝુલા સાહેબને આપ ક્યાં જુઓ છો? ઝુલા સાહેબ એક અલગ વ્યક્તિત્વ હતા. મેં લોકસંપર્કમાં બહુ ઓછા, જે લોકસંપર્ક આટલો સારો હોય અને આટલું સઘન પ્રવાસ પોતાના મત વિસ્તારનો કરતા હોય એવા બહુ ઓછા રાજકારણી જોયા છે. એમાં હું નામ આપી શકું તો પ્રથમ નંબરે તો ઝુલા સાહેબ જ આવે. જી બીજા નંબરે પરબતભાઈને હું મૂકી શકું. જી ત્રીજા નંબરે મહેમદાવાદના હતા એક પ્રભાતસિંહ ચૌહાણ કરીને હા. MP હતા ખેડાના. એમનો પણ લોક સંપર્ક એટલો જબરદસ્ત. અને લીંબડીના જીતુભા રાણા, આ લોકોનો લોક સંપર્ક એટલો હતો ને એમની પાસે જમીની માહિતી એટલી બધી હતી કે મને યાદ છે કે સુરેન્દ્રનગરમાં તો એક ગેરા સાહેબ કરીને હતા, પછી વિપુલ મિત્રા સાહેબ હતા, પંકજ કુમાર હતા. એ ત્રણે કલેક્ટરને મારે અંગત મળીને કહેવું પડતું કે સાહેબ જીતુભા રાણા કે એ સત્ય, આપણો અધિકારી કે એને અસત્ય માનશો તો વાંધો નહીં આવે. વાહ ક્યાં વાત કારણ કે ખેડામાં સાહેબ એવું થતું હતું કે રણજીતસિંહ વાઘેલા સાહેબ મારા કલેક્ટર હતા અને એ અધિકારીઓનો બચાવ વધારે કરે. એટલે એમને મારે અંગત રીતે કહેવું પડેલું કે સાહેબ પ્રભાતસિંહ જે જ્યારે રજૂઆત કરતા હોય ત્યારે આપણો અધિકારી ખોટો ને પ્રભાતસિંહની વાત સાચી એમ માનીને ચાલશો તો વાંધો નહીં આવે. વાહ અને એમણે પણ અનુભવ્યું કે એકદમ જમીની હકીકત એમની પાસે હતી. એટલે લોકસંપર્કની રીતે લોકો પ્રત્યેની લાગણી એ બધામાં એમનું વિરલ વ્યક્તિત્વ હતું. એમ કહું તો જરાય ખોટું નથી. એમ ઝુલા સાહેબ ને મેં એ રીતે જોયેલા છે કે એમની સામે અધિકારી હોય, કર્મચારી હોય કે ગામડાનો મજૂર હોય, એ બધાને સંભાવથી જોતા હોય એવું લાગે આપણને. વાહ અને બધાની અંગત કાળજી લે. મને મારા અંગત વાત હું કરું જી તો એક બનાવ એવો છે કે રાધનપુર સર્કિટ હાઉસમાં પ્રવાસમાં જ્યારે જઈએ ને પ્રવાસમાંથી બપોરે પાછા આવીએ, રાધનપુર સર્કિટ હાઉસમાં જમવાનું હોય ત્યારે સાહેબ બેસે એટલે બાકીના કાર્યકરોને બધા ટેબલ ઉપર ગોઠવાઈ જાય. જગ્યા ના રહે. અમને તો ભૂખ લાગતી હતી પણ પરિસ્થિતિ એવી હોય કે બધા ગોઠવાઈ ગયા હોય તો કોને ઊભા કરવા? એટલે અમે એક બાજુ ચૂપચાપ ઊભા રહીએ અને એમને એમ ભૂખ્યા પાછા એમની જોડે પ્રવાસમાં જોડાઈએ. હા એટલે આપણને ખબર નહીં કે સાહેબ આ વસ્તુનું માર્ક કરે. એટલે બે એક વખત આવું બન્યું. એટલે ત્રીજી વખત મને એમણે બોલાવીને પૂછ્યું કે ચૌધરી તમે જમો છો કે નહીં? હા કીધું સાહેબ જમવાનો ટાઈમ ક્યાં હોય છે? તો કે કેમ મારી જોડે અમે બેસી એ વખત કેમ નથી બેસતા? કે સાહેબ બીજા બધા બેસી જાય, જગ્યા હોય નહીં તો કોઈને તો ખસેડાય નહીં. એટલે કે ભલા માણસ, જમવાનું તો પહેલાં પતાવવાનું, જમશો નહીં તો તમે કામ કઈ રીતે કરશો? વાહ લોકોની સેવા કરવાની છે તમારે. એટલે આવો પછી તો તમારી મારી બાજુમાં બેસી જવાનું. તરત હું બેસું એટલે મારી બાજુમાં બેસી જાઉં. આટલી ઉદારતા કહો કે માનવતા કહો કે લાગણી જે કહો, કાળજી આટલી અધિકારીઓ અને આટલું વ્યક્તિગત આટલું ધ્યાન રાખવાનું. અમને તો એમ હતું કે સાહેબને ખબર જ નથી કે આપણે જમીએ છીએ કે નહીં, પણ આટલી અંગત કાળજી. એક બીજો એક પ્રશ્ન કહું, આમ તો બહુ ઓછો સમય સાહેબ જોડે રહેવા મળ્યું પણ મારી 1 વર્ષમાં બદલી થઈ ગઈ. સાહેબને ખબર નહીં. શનિવારે મને ઓર્ડર મળ્યો, એ દિવસે રજા હતી શનિ રવિની. એટલે હું સીધો પેલા ડેપ્યુટી મામલતદારને બોલાવી CTC ભરી. મારી પાસે બાઇક હતું,
કિક મારી અને ઘર ભેગો થઈ ગયો. જી. કોઈને કહેલું નહીં કે મારી બદલી થઈ છે, ખાલી મારો સ્ટાફ જાણે. ઓકે. કીધું સોમવારે જે આવે એને બેસાડી દેજો. સાહેબને સોમવારે ખબર પડી, એ બધા ગામના લોકો કંઈ ગયા હશે એમ તેમ કે ભાઈ આ બદલી થઈ ગઈ માણસને. તો કોણે કરી? એટલે કે કલેક્ટરે કરી. એ વખતે કલેક્ટરશ્રીઓને ઇન્ટરનલ ટ્રાન્સફર કરવાના જ પાવર્સ હતા. ઓકે. એટલે એમણે સીધો શાહ સાહેબ કરીને હતા, કલેક્ટર R.K. શાહ સાહેબ કરીને, એમને ફોન કર્યો કે અમારા મામલતદારને કેમ બદલ્યા ગયા? અમારી કોઈ ફરિયાદ નહોતી, લોકોની કોઈ ફરિયાદ નહોતી, અને તમારે અમને પૂછતા પણ નથી ને આવી રીતે કેમ? રીસર કહીએ તો એમ કે એમને ઠપકાના રૂપમાં જ વાત કરી. એમ હું તો ત્યાં હાજર નહોતો, પણ જે લોકો હાજર હતા એમણે મને કહ્યું કે સાહેબ બહુ બોલે એમ કે કલેક્ટર સાહેબને કે કેમ બદલી કરી. તો કલેક્ટર સાહેબ પછી સમજાયું, એમણે એમ કહ્યું કે સાહેબ મેં જાણી જોઈને બદલી કરી છે. એક બદમાશ કર્મચારીને એ સીધો કરવા બેઠા છે, પણ એમાં એ ક્યાંય ભરાઈ ના પડે. હજુ પ્રોબેશન ઉપર છે, ઉત્સાહી છે, અને ઉત્સાહમાં ક્યાંક એની કેરિયર ના બગડે એટલા માટે મેં બદલી કરી છે. એટલે એમ કે તમને પૂછવાનો ટાઈમ નથી રાખ્યો, પણ હું ફરી એને ગમે ત્યાં ગોઠવી દઈશ એમ. અને 6 મહિના પછી પાછો મને વાવમાં એમણે ગોઠવી આપ્યો. એટલે એમાં પણ એમનો સપોર્ટ હતો. અને કોઈ અધિકારી માટે જ્યારે મિનિસ્ટર આ રીતે કરતા હોય. બીજો એક પ્રસંગ એવો યાદ આવે છે કે નાની બચતની વાત હતી. એ વખતે સરકારની એક ઝુંબેશ ચાલતી હતી. તો એ ઝુંબેશમાં હું જે અરજદાર આવે ને એમ લાગે કે આ 2 પૈસા રોકી શકે હોય, અને પહેલાં એ કહું જ્યાં ભાઈ સર્ટિફિકેટ લઈ જાય તારું કામ થઈ જશે. તો એમાં એક કિસ્સો એવો બનેલો કે એક રાજકારણીના સંબંધીને મેં આવી રીતે કહેલું ભાઈ પૈસા, એટલે એણે સાહેબ આગળ રજૂઆત કરી. અચ્છા. કે મામલતદાર બળજબરીથી એમ કે બચતમાં પૈસા રોકાવે છે. એટલે સાહેબને તો આ બધી ખબર હતી, કારણ કે એ ઝુંબેશ ચાલતી હતી ને. એટલે એમણે સીધું એમને એમ કહ્યું કે ભાઈ એ તો લોકોને એમના પૈસા એમના માટે એમના ખાતામાં બચત કરાવે છે ને, એના ગજવામાં તો નથી મૂકતો ને. તો તમને શું વાંધો એમ કે? એટલે કે આવી ખોટી ફરિયાદો લઈને મારી પાસે નહીં આવવાનું, કે હું ઓળખું છું એ ઓફિસર. એટલે આવી અંગત કાળજી લીધી કહેવાય મારી દ્રષ્ટિએ, કે ભાઈ તમને સાચા હો, તમે સારું કામ કરતા હોય તો તમને સપોર્ટ કરવો, તમને બચાવવા, એ એક એમની લાક્ષણિકતા હતી એમ કહું તો ચાલે. પછી બીજી એક વાત મને થોડી નવાઈ લાગતી કે રાધનપુર સાંતલપુરના લોકો ગાંધીનગર જાય સાહેબને મળવા અથવા રજૂઆત કરવા. તો મને એમ થાય કે આટલા દૂરથી આ લોકો ત્યાં જાય છે, તો ગાંધીનગરમાં તો એ વખત તો મારું એ કોઈ ઓળખીતું નહોતું, તો આ લોકો ક્યાં રહેતા હશે? એટલે હું પૂછ્યું એમને કે ભાઈ તમે આ જાઓ છો ત્યાં તો પછી ક્યાં રોકાવો છો? કોઈ સગાવાલા ત્યારે? ના કે સાહેબ આપણે સાહેબનો બંગલો છે ને. વાહ, ક્યાં વાત છે. વાહ. એટલે કીધું સાહેબના બંગલામાં તો કેટલા માણસ તમે આવો? અરે કે અમે તો ખાટલા ત્યાં ઢાળીને હોઈ જઈએ છીએ. વાહ. સાહેબ કે ખાટલાઓની વ્યવસ્થા કરેલી છે, રસોડું ચાલે છે. સાહેબ 12 માસ રસોડું ચાલતું હોય જેના બંગલામાં, અને જે આવી રીતે લોકોને ત્યાં કેબિનેટ કક્ષાના મિનિસ્ટર પોતાના બંગલામાં જેમને પ્રવેશ આપી અને રાત પાસો કરાવતા હોય, એવા માણસો જવલ્લે જ ભણે છે. મને આટલી દિલની ઉદારતા, આ બધું ખરેખર મને તો અદ્ભુત લાગે છે. વાહ. એટલે એવી રીતે આમ જોઈએ તો સાહેબ હું તો એમ કહું કે આટલા એમ કે કેવો સ્વભાવ હતો, એકદમ સરળ સાદગીભર્યું જીવન, પછી સ્નેહસભર સ્વભાવ, એકદમ બધાને પ્રેમથી બોલાવવા બધા સાથે. મને યાદ નથી કોઈની સાથે આપણે ગુસ્સાથી કોઈ વાત કરી હોય, અધિકારી હોય ગમે તે હોય, એમ પ્રેમથી વાત કરે. અને એના લીધે અમને હરખ થતો કે સાહેબ જ્યારે આટલું પ્રેમથી કહે છે તો આપણે કામ કરવું જ પડે એમ. એટલે સ્થિતિ એવી લાવવાનો પ્રયત્ન મેં કર્યો હતો જેટલો ટાઈમ રહ્યો એમાં, કે સાહેબ સુધી પ્રશ્નો ઓછામાં ઓછા જાય આપણા લેવલે.
બીજી એક વાત કહું તો સાહેબને ત્યાંથી સાહેબ જોડે હોય એટલે જે કંઈ અરજીઓ ત્યાં મળે એટલે સાહેબ આખો બંચ બને ને મને એમ પકડાવે એમ. એટલે હું સાહેબને એમ કહું, સાહેબ મારી અરજીઓ કાઢી લઉં, બાકીની તમે લેતા જાઓ. એટલે કે ના, બધી તમે રાખો. મેં કે સાહેબ એવું કેમ? એટલે કે ભલા માણસ, અહીંથી હું ત્યાં લઈ જઈશ, ત્યાંથી પછી જે તે વિભાગને અથવા કલેક્ટરને મોકલીશ, કલેક્ટર તમને મોકલશે, ત્યાં સુધીમાં તો પેલાનું કામ જે હશે જરૂરિયાત એ પૂરી થઈ ગઈ હશે. એટલે કે તમે અહીં રાખો. એટલે એના કારણે શું થયું કે મને બધા ડિપાર્ટમેન્ટના પ્રશ્નોની ખબર પડવા માંડી. હું લાવી ઘરે, એ વખતે હું એકલો રહેતો હતો, બેચલરનો, તો ઘરે લાવીને બધા પ્રશ્નોનો અભ્યાસ કરું. એટલે દરેક ડિપાર્ટમેન્ટના શું પ્રશ્નો છે લોકો પાસે એ મને ખબર પડતી. સરકારે તો 1985માં તાલુકા સંકલન સમિતિની શરૂઆત કરી, પણ અમારી તો 1982માં શરૂઆત થઈ ચૂકી હતી. એટલે હું શું કરું, એ બધી અરજીઓ લઈ જાઉં, સોર્ટિંગ કરું બધી ડિપાર્ટમેન્ટ વાઇઝ, અને જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીને મારી ઓફિસમાં બોલાવીને ત્યાં પકડાવું અને એમ કહું કે આનો નિકાલ કરીને મને જાણ કરવી. એટલે એ જે બધું શીખવા મળ્યું એ સાહેબના લીધે જ મને શીખવા મળ્યું. એટલે એક થોડોક સાહેબનો પેલો હળવી મજાક રમૂજ બી કરી લેતા. તો મારી વાવ બદલી થઈને પછી ત્યાં સુઈગામ વિસ્તાર સાહેબના વિસ્તારમાં આવતો હતો, રાધનપુર વિધાનસભામાં. તો ત્યાં નવાપુરા કરીને ગામમાં એક કાર્યક્રમ રાખેલો હતો. એમાં નાની બચત વિશે મારે બોલવાનું હતું ને સરકારી યોજનાઓ વિશે. ખબર નહીં, તૈયારી સારીથી લઈને સારું બોલી ગયો. તો સાહેબ મને કહે કે ચૌધરી, તમે બધા આવા સારા પ્રવચન કરશો તો અમારું નેતાઓનું શું થશે? મેં કહ્યું સાહેબ, તમારી પાસેથી શીખ્યા છીએ એટલે તમને તો કોઈ નુકસાન થવાનું નથી, પણ અમને બીજું આ બધું શીખવા મળે છે. એ કીધું એ બદલ તમારો આભાર કે અમને આ બધું તમે શીખવો છો અને તમે અમારી સાથે આટલી આત્મીયતા રાખો. એટલે આ રીતે જોઈએ તો સાહેબનું વ્યક્તિત્વ એ ખરેખર વિરલ વ્યક્તિત્વ હતું અને ખરેખર નમસ્કાર ને વંદનને પાત્ર. વાહ, ખૂબ ખૂબ આભાર સાહેબ. ધન્યવાદ. મિત્રો, કેટલાક લોકો સમય સાથે ભૂલાઈ જાય છે, પણ કેટલાક લોકો સમયને પણ પાછળ મૂકી જાય છે. શ્રી ખોડીદાન ઝુલા એવું જ એક નામ જે હંમેશા યાદ રહેશે. ખોડીદાન ઝુલા સાહેબ સાથેના સંસ્મરણો અમારી સાથે શેર કરવા તેમજ આપનો કિંમતી સમય આપવા બદલ હું દરેક મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ હતી ધ ગ્રેટ ગઢવીઝની પ્રથમ કડી. આગામી એપિસોડમાં આપણે ફરી મળશું એક નવા ગૌરવવંતા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.